दारिद्र्यहर रोगहर पीड़ाहर यादिहर व्याधिहर उपाधिहर हर हर महादेव हर। आहिए हनुमंत बिराजिए कथा कहो मम मति अनुसार। प्रेम सहित गादी धरो पधारो पवन कुमार। पधारो पवन कुमार। बधाए शांति थी सांभळजो। भाई आ बाजू में बोले छे ने बधा आम आवता। ओहो माया कुंडलनी क्रिया मधुमती काली कला मालिनी मातंगी विजया जया भगवती देवी शिवा संभवी शक्ति शंकर वल्लभा त्रिनयनम वाग्वादिनी भैरवी ह्रींकारी त्रिपुरेश्वरी परा परमही माता कुमारे सही। खरेखर महाराज राजेश्वरी श्री बाण सिगुत्र माना चरणों में कोटि कोटि वंदन करी 151 कुंडी महायज्ञना अग्निनारायण भगवान ने वंदन करी। 33 करोड़ देवी देवता सदगुरुदेव माता पिता वडीलजनों सारस्वत्य वृंद तथा विप्र वृंद दरेक ब्राह्मणों ने दरेक भुवाजी ने दरेक माताओं बहनों वडीलों ने अने एवा अपना परम उपासक आराध्य भुवाजी मोहन भुवाजी ना हृदय में विराजमान मां माणेश्वरी मां ने एवा अमारा यज्ञना आचार्य श्री अमारा ज्येष्ठ भ्राता એટલે મોટા ભાઈ દિનેશભાઈ શાસ્ત્રીજીના ચરણોમાં વંદન કરી આજે આપણે દેવી ચરિત્રની કથા રાખી છે। જે દિવસે કથા નક્કી થઈ એ દિવસે મને વિચાર આવ્યો કે એક દિવસમાં કથા કરવી કેવી રીતે।
આખો આટલો મંડપ ભરાય ને એટલા પુસ્તકો ભેગા થયા. વ્યાસજીને વિચાર આવ્યો કે આ વાંચશે કોણ? પહેલું તો વાંચવા વાળો તૈયાર કરવો પડે, પછી સાંભળશે કોણ? અત્યારે સતયુગ છે, લોકો તપસ્યા કરે, હજાર વર્ષ સુધી ત્રેતામાં તપ કરે, દ્વાપરમાં યજ્ઞ કરે, પણ કલિયુગમાં લોકો પાસે ટાઈમ નથી, લોકો પાસે સમય નથી. અત્યારે કોઈ નાટક કરવા વાળા આવ્યા હોત ને ડિસ્કો કરવા આવ્યા હોત તો મંડપમાં જગ્યા ન મળે. આ કલીનો પ્રભાવ છે, તમારો મારો વાંક નથી. કથામાં કેમ જવું નથી એનો એક જ કથામાં શબ્દો સાચા મળશે અને સત્યવાળા કોઈને સ્વીકારવું નથી. કારણ કે ખોટા કામ કરવા માંડ્યા ને આપણે બધાય ખોટું કરીએ એટલે સાચુના ભણકાર કાનમાં પડે અને સાચી શબ્દ મગજને ઘા વાગે એટલે આ જીવને ન ગમે. એટલે લોકો સહેજથી વિચારે કે મહારાજને કથા કરવાની છે, મહારાજ કથા કરી દેશે. પણ વિચાર્યું કથામાં શું છે? એક ગદ ભરેલો આમ, જેમાં રસ પણ મીઠો, ગોટલી પણ મીઠી, છાલ પણ મીઠો, એમાં તમે એક શબ્દ છોડી ન શકો તો તમે સાંભળવાનું શા માટે છોડો? એટલે વ્યાસ ભગવાનને એક વખત વિચાર આવ્યો કે આ બધું સાંભળશે કોણ? એટલે ભગવાન બ્રહ્માજીની આરાધના કરી, પ્રભુ મને પુત્ર આપો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું વાલા તારે પુત્ર ન થાય. કેમ? જોવાનો એક યાદ રાખવાનો, બહુ વિદ્વાન વ્યક્તિ હોય, બહુ ધનિક વ્યક્તિ હોય, બહુ ગુણવાળ વ્યક્તિ હોય, બહુ નિર્મળ વ્યક્તિ, એનામાં એક કમી હોય. જો પૈસા ખૂબ હોય તો નિર્ધન હશે. કદાચ નિર્ધન છે, પૈસા ઘણા છે તો નિર્સંતાન, એને સંતાન નહીં થાય. કદાચ સંતાન હશે તો ધન નહીં મળે. આ જગતની અંદર જીવને એક ને એક કમી તો પરમાત્માએ આપી છે. 100 લક્ષણમાંથી 99 લક્ષણ હારા હોય, એક અપલક્ષણ હોય. કઈ ન હોય દાંત ખોતરવાનું અપલક્ષણ હોય, કઈ ન હોય કાન ખોતરવાનું અપલક્ષણ હોય, કઈ ન હોય મારા વાલો બેઠો બેઠો જમી ખોતર્યા કરે. અને ઈ ન મેળ આવે તો મારા વાલો શું કરે? કેમ આ બધા ભાઈ ભેગા ચાલે છે? એમાં જઈને હળી કરી આવે. પણ વાલા સુખીથી તમને રહેવા ના આપે. એટલે બ્રહ્માજીએ કહ્યું કે વ્યાસ નારાયણ તમારા ભાગ્યમાં સંતાન નથી. એટલે વ્યાસજીને અસંતોષ થયો, દુઃખ થયું કે મને સંતાન નહીં થાય તો મારી વંશની વૃદ્ધિ નહીં થાય, અને વંશની વૃદ્ધિ નહીં થાય તો આ બધા પુરાણો, શાસ્ત્ર, વેદો આ બધું સાંભળશે કોણ? ત્યારે આકાશવાણી થઈ, વાસનાથ વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રયઃ સર્વભૂત નિવાસોસી વાસુદેવમ નમસ્તુતે. વેદ વ્યાસજી સાક્ષાત ભગવાન બાદરાયણનું સ્વરૂપ છે. અને આકાશવાણી થઈ અને કહ્યું વ્યાસમ કિમમ ચિંતતે? એ વ્યાસ તમે કોની ચિંતા કરો છો? તમે શા માટે એકદમ મોહિત બનીને બેઠા છો? કિમ પ્રયોજનમ ભવેત? તમારે શું દુઃખનું કારણ છે? ત્યારે વ્યાસજીએ કહ્યું કે આ બધા પુરાણોને વાંચવા વાળો કોઈ વ્યક્તિ નથી, મારે સંતાન નથી. ત્યારે આકાશવાણીએ કહ્યું કે ચેલા બનાવી દો. ત્યારે વ્યાસે કહ્યું કે મારા લક્ષણ શિષ્યમાં ના આવે. ગુરુ જેવા બનવું હોય ને તો ગુરુના આચરણ મેળવવા પડે. એના સદાચારનો, એના કર્મનો આપણે પાલન કરો તો ગુરુ જેવા બની. ભુવાજીને ગાદી બીજાને સોંપી હોય તો એને એ લક્ષણનો ભુવાજી જેવો જ વ્યક્તિ હોય તો મળે. બાકી પદ માટે, પ્રતિષ્ઠા માટે, માન માટે, સન્માન માટે લોકો ગળા કાપી નાખે, એકબીજાના ખીચા કાપી નાખે, પણ જે ભાવતો ભોજન ન મળે. એટલે વ્યાસજી ના પાડી કે શિષ્યથી તો કામ ન થાય, મને સંતાન આપો. ત્યારે આકાશવાણીએ કહ્યું કે વ્યાસજી તમે 18 પુરાણો લખ્યા, 6 શાસ્ત્ર લખી, 4 વેદો લખ્યા, 11 ઉપનિષદો લખ્યા, તમે કોઈ માતાજી વિશે ચરિત્ર લખ્યું? વ્યાસજી કાન પકડી ના. તમે કોઈ જગદંબા વિશે, કોઈ ભવાની વિશે લખ્યું? તો કે ના. તો કે લખો, તમે મા વિશે કોઈ ચરિત્ર લખો, જગદંબા વિશે ચરિત્ર લખો. ત્યારે વ્યાસજી વિચાર્યું શું લખો? શું
ત્યારે આકાશવાણી કહ્યું, જેમ તમે ભાગવત બનાવ્યું, જેમ તમે રામચરિત માનસ બનાવ્યું, જેમ તમે વાલ્મીકી રામાયણ બનાવ્યું, જેમ તમે બ્રહ્માંડ પુરાણ, વામન પુરાણ, લિંગ પુરાણ, સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, આવા પુરાણો બનાવ્યા, સાંખ્ય શાસ્ત્ર બનાવ્યું, વેદ શાસ્ત્ર, તર્ક શાસ્ત્ર, બ્રહ્મશાસ્ત્ર, આવા 6 શાસ્ત્રો બનાવ્યા. લોકો અત્યારે શાસ્ત્રીની ડિગ્રી લગાવીને ભરે, પણ એમને 6 શાસ્ત્રના નામ ના આવડતા હોય. અને પૂછીએ કોણ છો, તો કે ફલાણા ભાઈ શાસ્ત્રી છીએ. વેદ બનીને ભણતા હોય, એમને વેદમાં ખબર ન હોય કે વેદમાં કાંડ કેટલા આવે, વેદની શાખાઓ કેટલી આવે, વેદનું પદ કેટલા આવે, વેદને કઈ પદ્ધતિ બોલાય, એ ખબર ન હોય, વેદ પાટી થઈને બેઠા હોય. એટલે વ્યાસ ભગવાને કહ્યું કે લોકો તમે દેવી ભાગવત કરો, અને દેવી ભાગવતની કૃપાથી હે વ્યાસ નારાયણ તમારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. પણ સંતાન કેવું થશે? અયોનિજ. એ યોનિ દ્વારા નહીં ઉત્પન્ન થાય, એ પ્રત્યક્ષ ભગવાન શિવના શબ્દોથી સંતાનની પ્રાપ્તિ થશે. તમે દેવી પુરાણ લખો. વિચાર આવ્યો આ 18 પુરાણ, 6 શાસ્ત્ર, 4 વેદોમાં રહસ્ય નહીં, અને દેવી પુરાણમાં લખવું ક્યાંથી, શરૂઆત ક્યાંથી કરવી? ત્યારે વ્યાસ ભગવાન આ દેવી ભાગવતની કથા લખવા માટે ક્યાં આવ્યા? બદ્રિક આશ્રમમાં. અને બદ્રિક આશ્રમમાં આપણા ભારત દેશનું પહેલું ગામ, કોક છેલ્લું ગામ, એનું નામ છે માના ગામ. એ માના ગામની અંદર એકલી બોરડીના વન છે, અને એ બોરડીના વૃક્ષના છાયા નીચે વ્યાસ ભગવાન બેઠા છે, અને વ્યાસ ભગવાન અધ્યયન કરી રહ્યા છે, અને મંત્ર બોલે. ઓમ. ઓમના મંત્ર શબ્દમાંથી જબાન કચરાણી. જેમ તમે બહુ સારું ભોજન કર્યું હોય અને 2 દાંત વચ્ચે જબાન, દાઢ વચ્ચે જબાન આવે અને જીભ કચરાય, ત્યારે કેવું દુઃખ થાય, એમ વ્યાસજીનો જીભ કચરાણી, એમાંથી શબ્દ નીકળ્યો રીમ. પહેલો શબ્દ રીમ શબ્દ નીકળ્યો. રીમ. રીમ માંથી શબ્દ નીકળવા લાગ્યા. વ્યાસજી કહ્યું કંઈક દેવી શક્તિ છે તો ખરા. ઓમ ધ્વનિમાંથી રીમ શબ્દ થયો. રીમ માંથી જ્યારે જબાન કચરવા લાગી, ક્લીમ શબ્દ થયો, અને પાછો એમ. ઓમ, એમ, રીમ, ક્લીમ, એ શબ્દની ધ્વનિ થઈ, અને વ્યાસજીને જ્ઞાનની પ્રાપ્તિ થવા લાગી કે નહીં, દેવી ચરિત્ર છે. અને હાથ જોડી અને જગદંબાને પ્રથમ સ્તુતિ કરી. પહેલો દેવી ભાગવતનો પ્રથમ શ્લોક છે, અસ્તુ તરસ્યામ દિશિ દેવતાત્મા હિમાલયોના મનગાધિરાજ પૂર્વા પરોતો યનિધિ વગાય સ્થિત પ્રગન્યા ઇવ માનદંડ સ્થિત પ્રગન્યા ઇવ માનદંડ. ભગવાન વેદ વ્યાસજી જ્યારે બદ્રિક આશ્રમમાં દેવી પુરાણની કથા, એટલે દેવી ભાગવતની કથા લખે, એનો શબ્દ પહેલા ઓમ, પછી એમ, પછી રીમ, પછી ક્લીમ. ઓમ, એમ, રીમ, ક્લીમ. ઓમ, એમ, રીમ, ક્લીમ. એ શબ્દના ધ્વનિથી વ્યાસજીને જ્ઞાનની પ્રાપ્તિ થઈ, અને જ્ઞાનની પ્રાપ્તિથી વ્યાસજીએ દેવી પુરાણની કથા લખી. એમાં 24,000 શ્લોકો બનાવ્યા, 12 સ્કંદ બનાવ્યા, 335 અધ્યાય બનાવ્યા. એમાંથી અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દ્વયઃ પરોપકાર પુણ્યાય પાપાય પરપિંડનમ. વ્યાસજીને થયું કે આટલા પુરાણો, આટલા વેદો, આટલા શાસ્ત્રો આ વાંચશે કોણ? ત્યારે 2 વડે ભાગી નાખ્યા. 2 નું નામ શું? નીતિ ને અનીતિ. આ બધાય શાસ્ત્ર ને પુરાણોની અંદર 2 જ વસ્તુ રહેલી છે કે વાલા જો નીતિમાં રહેશો તો ભગવાન તમારી ભેગો રહેશે, અને જો અનીતિમાં રહ્યા તો ભગવાન તમારી સામે રહેશે. જોઈ લો મહાભારતની કથા. કુરુક્ષેત્રના રણ મેદાનમાં એક બાજુ પાંડવોની સેના છે ને એક બાજુ કૌરવોની સેના છે. તો પાંડવોની સાથે ભગવાન છે, તો કૌરવોની સામે કોણ ઊભા છે? શ્રી કૃષ્ણ. અને જેની સાથે ભગવાન હોય એનો વિજય થાય કે ન થાય?
થાય, ભગવાન ભેગો હોવો જોઈએ. પાંડવોએ ભગવાનને માગી લીધા, હે કૃષ્ણ, અમારે તમારે 4 ક્ષોની સેનાની જરૂર નથી, અમારે ખાલી કાળિયા ઠાકોરની જરૂર છે. હે દ્વારિકાધીશ, તમે અમારી સાથે રહી જાઓ, અમે યુદ્ધ જીતી ગયા છીએ. આટલી તો ભગવાન સાથે શ્રદ્ધા રાખો. માતાજીની બાધા લીધી, દુઃખ મટે યા ન મટે, ન મટે તો નિંદા તો ન કરો. ન મટ્યું એનું કારણ ભુવાજીનું નથી, માતાજીનું નથી, તમારા 7 જન્મમ કર્મેણ, તમારા 7 જન્મના કર્મના બંધન ભેગા આવે છે. તમે આ જન્મમાં સાચા છો, કયા જન્મમાં કેટલાના ગળા કરી આપશે, કેટલું ખોટું કર્યું છે. દેવી ભાગવત ચરિત્રમાં આપણે 8મા સ્કંદના ખાલી 5મા અધ્યાયની કથા કરવાની છે, જેનું નામ છે સતી ચરિત્ર. તમને ખાલી સતી ચરિત્રમાં બાણ સિગુતરનો મહિમા જ બતાવવાનો છે. આખી કથા સાંભળવી હોય તો ભુવાજી 9 દિવસની કથા બિહારવી પડે, તો તમને કથા સાંભળવા મળે. પણ એ ક્યારેક માં લેખ લાવશે તો 9 દિવસની આપણે દેવી ભાગવત તમને સમજાવશું. પણ મારે તમને 8મા સ્કંદની 5મા અધ્યાયની તમને સતી ચરિત્રની મારે કથા સમજાવવી છે. એ કથામાં લઈ જવા માટે મારે તમને પહેલા તૈયાર તો કરવા પડે કે કથા સાંભળવા માટે. કોક યુદ્ધ કરવા જવું હોય તો પહેલા મારે તમને યુદ્ધની માહિતી આપવી પડે કે આપણે આવા સામે શત્રુઓ છે, આવા વ્યક્તિઓ સાથે બેસવાનું છે, આવી રીતે લડવાનું છે, પછી તમે તૈયાર થાવ. નહીં તો અર્જુનજી જેમ બાણ મૂકી દે, સેનયોરુ ભયો મધ્યે રથમ સ્થાપિતમ. ભગવાન, હે ભગવાન, આ મારા ગુરુ બેઠા છે, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મ પિતામહ, અશ્વસ્થામા, આમની ગુરુને હતવાની મહાનુભાવાન, આવા લોકોની સામે હું યુદ્ધ શા માટે કરું? પણ પરમાત્મા એક શબ્દ બોલ્યા, હે અર્જુન, હણે એને હણવામાં કોઈ પાપ નથી. એકવાર વિચારી લે, તારામ ખોટું કેટલું કર્યું છે, અને પછી બાણ ઉપાડ. આ તો બધા મરેલા છે. મારે નિમિત્ત બનાવવું છે કે અર્જુનજીના હાથથી મર્યા છે, બાકી ભગવાન એક સુદર્શન ચક્ર ફેરવે તો બધા મરેલા જ હતા, એકે જીવ તો થાય એમ નથી. પણ નિમિત્ત માત્ર ને પાપને પાત્ર ભગવાન કે હું માથે રાખતો નથી, અને નિમિત્ત કોઈને છોડતો નથી. હું કોઈને વાલા માથે ન રાખું, અને નિમિત્ત વાલા કોઈને છોડતો નથી. એટલે હે અર્જુન, યુદ્ધ કર. એટલે મારે તમને કથામાં લઈ જવા હોય તો પહેલા કથામાં પરિપક્વ કરવા પડે. આમ ટાઢમાં તમે કેમ આમ બધા ઢીલા થઈને બેઠા છો? આમ ઉડાડી દો, એકદમ આમ ચુસ્ત બની અને દેવી ચરિત્રની કથા સાંભળવા માટે કાન, તન, મન અને ધન તમારું અહીં હાજર રાખો. તમારું શરીર હાજર રાખો. લોકો ખાલી દેખાવતી બેઠા છે, જો નહીં જઈએ તો મોહન ભુવાજીને ખોટું લાગશે, ઓલા સુરતી શાસ્ત્રીજી એમને ખબર ખોટું લાગશે કે આ કથા સાંભળવા કોઈ ના આવ્યા. એટલે કોઈ લોકો તો એવા ખાલી ખોખા બતાવવા આવ્યા છે, અને એમના જીવ તો ક્યાં ફરે છે? ભેંસોમાં, ઢોરોમાં, ઘરમાં, ત્યાં ફરી રહ્યા છે. કોઈને ઓફિસમાં, કોઈને ગાડીમાં, કોઈને ખેતરમાં. એ વાલા, મનને માળવે ના મૂકો, મનને હાજર રાખો. અને જે જીવનું મન અહીંયા હાજર છે ને, એને જ ભગવતીના દર્શન થાય, એને જ પરમાત્મા મળે, બાકી કોઈ મળવાની જરૂર નથી. એટલે તમે જેવા બેઠા છો ને, થોડી વાર માટે બધું છોડી અને એક તલ્લીન બનીને દેવી ચરિત્રની કથા સાંભળો કે આ દેવી ચરિત્ર છે શું. હવે વ્યાસ ભગવાન આપણી જે કથા સમજાવવાનો આજનો દિવસ છે, એ કથામાં લઈ જવા માટેની તૈયારી કરી રહ્યા છે. જ્યારે આ સૃષ્ટિની સર્વપ્રથમ સુરચના કરવા માટે, જો આ પૃથ્વી પર કોઈ હતો જ નહીં, નતા જંગલો, નતી ઝાડીઓ, કોઈ વનસ્પતિ નહીં, કોઈ નર નહીં, કોઈ નારી નહીં, કોઈ જીવ નહીં, કોઈ જંતુ નહીં. તમને ક્યારે પ્રશ્ન થયો કે આ પૃથ્વી ઉપર પહેલા કોણ આવ્યું? પુરુષ આવ્યો કે સ્ત્રી આવી? ક્યારે તમે આ વિચાર કર્યો, સંશોધન કર્યું? તમને એમ થાય કે પુરુષ આવ્યો તો કેવી રીતે આવ્યો, સ્ત્રી આવી તો કેવી રીતે આવી? એનું કઈ કારણ તો હોય ને વાલા. કારણ કે કારણ વગર ક્રિયા નથી, ક્રિયા વગર પદ નથી. વ્યાકરણ તમે ભણેલા હશો, એમાં હોય કે વાક્ય બનાવવું હોય તો કારણ શોધવું પડે, એની ક્રિયા શોધવી પડે, પછી પદ બનાવાય. આમ તો કોઈ કવિ બને નહીં, પેલું કારણ બનાવવું પડે. દેવી ચરિત્રની મારે કથા કરવી હોય તો કારણ બનવું પડે. કારણ કોણ બન્યા? મોહન ભુવાજી. તેની પાસે મારે ક્રિયાપદ લગાવવું પડે. ક્રિયાપદ કોણ બન્યા? મારા ભાઈ દિનેશભાઈ. પછી વાક્ય બન્યું શું? તો કે 151 કુંડીનો મહાયજ્ઞ છે, એ વાક્ય બન્યું. એના નિમિત્તમાં તમારે દેવી ભાગવતની કથા કરવી, તો તમને પ્રસંગમાં બેસવા મળે, બાકી ન મળે. કારણ વગર, ક્રિયા વગર ને પદ વગર આ કોઈ વાક્ય સંભવ નથી. અને કારણ ને ક્રિયા ને પદ વગરનું તમે બોલો એટલે શું થાય? અભદ્ર થાય, અભ્રષ્ટ લાગે. તમને એમ લાગે આ કેમ આમ બોલે છે? નહીં,
કોઈ માણસ ઢોર જેવું વર્તન કરે આપણે બળદ જેવા સીધો રે, બળદ નથી પણ એને વર્તન બળદ જેવું કર્યું. ઓલો ગધેડા જેવું વર્તન કરે ગધેડા સીધો રે, પણ ગધેડો નથી પણ એને ગધેડા જેવું વર્તન કર્યું છે. એટલે ન ભાષ્યંતે ન ભાષ્યમ ન ભોજન ન ભોજન, એટલે જે નથી યોગ્ય પદ એ પદનું અહીં વાક્યનું ઉલ્લેખન ન કરાય. એટલા માટે વ્યાસ ભગવાને કર્યું કે મારે કથા કરવી તો કોઈ ક્રિયા હોવી જોઈએ, કોઈ પદ હોવું જોઈએ, જેનું વિશેષણ હોવું જોઈએ, પછી વાક્ય થાય. એટલે વ્યાસજીએ વિચાર્યું કે ભાઈ આ સૃષ્ટિમાં પુરુષ નતો, સ્ત્રી નથી, વનસ્પતિ નતા, જંગલ નથી, ઝાડીઓ નથી, નદીઓ નથી, અરણ્ય નહીં, ગીરીઓ નહીં, તો પૃથ્વીમાં પહેલું આવ્યું કોણ? ક્યારે આવો પ્રશ્ન તમને થયો ભાઈ? નથી થયો. કેમ નથી થયો? તમે માયામાં પડેલા છો. જ્યાં સુધી માયાથી જીવ છૂટો ન પડે ત્યાં સુધી ભગવાનના દર્શન ન થાય. ત્યાં સુધી બાણ શીકુતરના શબ્દો તમારા કાને ન પડે. પેલા માયાથી જીવને છૂટો પાડો. આ જીવ ભગવાનથી છૂટો પડેલો છે. આપણા અવતાર કેટલા થયા? 83,99,999 અવતાર પૂરા કરી અને 84 લાખની યોનિ આ મનુષ્ય અવતાર છે. છેલ્લો ને પહેલો અવતાર છે. બસ મરી જવાનું, કૂતરાના જેમ ને ગધેડાના જેમ મરી જવાનું. અલા એ ઢોરે ખાય ને માણાએ ખાય, કોઈ ફરક ખરો? ઢોરમાં માણસમાં તમારે કોઈ ફરક હોય બતાવો. માણાએ ખાય ને ઢોર ખાય, માણાએ ઊંઘે ને ઢોર ઊંઘે, માણાએ પ્રજા પેદા કરે ને ઢોરે પ્રજા પેદા કરે. આહાર, નિંદ્રા, ભોગ, ભય, મેથુન્ય, માણામાં ઢોરમાં કોઈ ફરક નહીં. પણ ભગવાને એક મનુષ્યમાં ફરક આપ્યો. શું? માણસને બુદ્ધિ આપી, ઢોરને બુદ્ધિ નથી આપી. અને બુદ્ધિ જેને આપી હોય ને એને વિચારવું જોઈએ. જે બુદ્ધિ વગર વિચાર્યા વગર ધંધો કરે એ માણસ પડે ને પડે. એનામાં અરુચિ આવે ને આવે, એના ઘરે દુઃખ આવે 100%. બુદ્ધિ વગરનું કાર્ય જે વ્યક્તિ કર્યું એના ઘરમાં દુઃખ થાય. હવે આ કબુદ્ધિ ના આવે એના માટે શું કરવું પડે? તમારે દેવીની ઉપાસના કરવી પડે, તમારે માં ભગવતીની પૂજા કરવી પડે, માની આરાધના કરવી પડે. એટલે વિચારવું તો જોઈએ. તમે વિચારતા નથી એટલે તમારા ઘરમાં દુઃખ આવે. ક્યારેક વિચારાય કે ભગવાને આ સૃષ્ટિ શા માટે બનાવી છે? ભગવાન સાચો ખેલાડી છે વાલા, રમત કરી રહ્યો છે. ભગવાનથી છૂટો પડેલો જીવ આપણે સાને ગોતે છે? ભગવાનને શોધી રહ્યો છે. મને હરિ મળી જાય, મને ભગવાન મળી જાય, ભગવાન મળી જાય. ભગવાનથી છૂટો પડેલો જીવ ભગવાનને ગોતે છે, પણ માયા જકડી લે. થોડોક ભજન કરવા નીકળે એટલે સ્ત્રી આવીને ઉભી રહે સામે. ભગવાનની આપેલી ચોકલેટો છે આ સ્ત્રી, પુત્ર, માયા, ધન, વૈભવ. કેમ નાનું બાળક રોતું ને આપણે ચોકલેટ આપી બાળક છાનું રહી જાય? એમ માયાથી છૂટો પડેલો જીવ જ્યારે ભગવાનને શોધવા નીકળે એટલે ફટ દઈને ઘરવાળા આવીને ઉભા રહે. ક્યાં જાવ છો? અમારે સામું ભાળજો. એટલે બિચારો પાછો પડી જાય. ઘણી વાર મને એમ વિચારે કુંભના મેળે સાધુ બનીને જતો રહું, આવું જ્ઞાન છે, આ શા માટે આમાં રચ્યો પચ્યો રહો? એટલે ફટ દઈને ઓલી આવીને ઊભી રહે. વિચારવાનું બંધ કરજો. એ ના હોય તો ઓલી દીકરીને લાવીને હામી ઊભી રાખે. છોકરા જણ્યા હોય એટલે ઊભી રાખે. એટલે બીજી ચોકલેટ, એક ચોકલેટ જો છોકરો સાનું રે એટલે માં પછી બીજી ચોકલેટ બતાવે. દેખ બેટા તારા માટે 2 લાવી. એટલે 2 જ હોય એટલે છોકરો ભરે ઢીલું રે. એમ જેમ માં પોતાના દીકરાને છાનું રાખવા માટે વારંવાર ચોકલેટ બતાવે, એમ માયાથી છૂટો પડવા માટે જીવ વારંવાર ભગવાન તમને ફસાવે. સ્ત્રીમાં, પુત્રમાં, મામો, બાપમાં, ભાઈ, બેન, કુટુંબ, પરિવાર જનોમાં ફસાવે એટલે જીવનું વરે મન બદલાઈ જાય. હાલો કઈ કરવું નથી, કમાવા જઈએ, હીરા ઘસીએ, કઈ ન હોય તો ઢોર ચારીએ, કઈ ન હોય તો દૂધનો ધંધો કરીએ, કઈ ન હોય તો ગાડી ચલાવીએ. પણ 100%ની વાત સાચી છે વાલા. અમે આટલા વેદ ભણ્યા, પુરાણો ભણ્યા, એમાં એવું લખ્યું છે કે 4 આશ્રમ છે. પ્રથમ બ્રહ્મચર્ય, ગ્રસ્તાશ્રમ, વનપ્રસ્થ અને દેવપ્રસ્થન. એમાં સર્વશ્રેષ્ઠ જો આશ્રમ હોય તો ગ્રસ્તાશ્રમ છે. 10 આશ્રમમાં મોટામાં મોટો આશ્રમ એ ગ્રસ્તાશ્રમમાં છે. તમે ગ્રસ્તાશ્રમમાં રહીને ભગવાનનું ભજન કરો ને એના જેટલું કોઈ મોટું પુણ્ય નથી. તમારા બૈરા, તમારા છોકરા, તમારી સ્ત્રી, તમારું પરિવાર, તમારું પુત્ર એ તમારી સાથે રહીને 1 માળા કરો એટલે ભગવાનના ચોપડે 1000 માળા લખાય.
ઓલું બધું છોડી અને ત્યાગી બનીને સાધુ બને એની માયા રે. હજી હોનાની વીંટીઓ ઓછી હાથમાં છે એટલે પહેર્યા કરે, હજી સોનાની ચેનો પહેરે, હજી ગાડી આ ઓછી ના હલકી, હજી હારી હાઈફાઈ ગાડી મરે. અલા ત્યાગીઓ શાન માટે છે? માળા કરવા માટે. અને એ હાય કરે. આના કરતા આપણે હારા નહીં? જે ભગવાને આપ્યું એમાં સંતોષ છે વાલા. અને એ બૈરા છોકરા ખુશમાં રે, એને લાવે એટલું ખવડાવવાનું, એટલું આપવાનું. એના જેવું કોઈ મોટું સુખ કરું કોઈ નથી. છતાં એ માયામાં ફસાયેલો જીવ વારંવાર માયાને જકડે અને માયાથી છૂટો મેળવવા જે ભગવાનને શોધવા માટે નીકળે, પણ એ પરમાત્માને મળી શકતો નથી. કેમ નથી મળી શકતો? એને કોઈ સારા ગુરુ નથી મળ્યા. જ્યાં સુધી તમારા જીવનમાં કોઈ સદગુરુ તમને હાથ નહીં પકડે ને ત્યાં સુધી આ તમારી નાવ નહીં, નાવ તરશે નહીં અને ડૂબવાની. અને ડૂબેલી નાવ શું કરે? ગામને બોળે, પરિવારને બોળે, કુટુંબને બોળે. એટલા માટે જે જીવની ઉપર કોઈ સદગુરુ મળી જાય ને માથે હાથ મૂકી દે, બેટા જા તારું કલ્યાણ છે આજથી, એનો બેડો પાર થાય. એટલે વેદ વ્યાસજીએ કહ્યું કે વાલા સૃષ્ટિમાં પહેલો આવ્યું કોણ? સ્ત્રી આવી તો કેવી રીતે? પુરુષ આવી તો કેવી રીતે? આમાં થયું શું? એટલે વ્યાસ ભગવાને સતી ચરિત્રની કથામાં પ્રથમ બતાવ્યું કે એક વખત પંચ તત્વો ભેગા થયા. આ ભાઈ અવાજ બહુ કરો છો યાર. એક તો આ હું ચોપડી બાળી વગર બોલું ને એટલે અવાજ ના કરો. આ બાજુ જો દીકરાઓ અવાજ કરે છે થોડો સમજાવો. ખરેખર તમને એક સરળ ભાષામાં સહજતાથી તમને ભગવાનનો પરિચય કરાવવાની કોશિશ છે કે તમે સરળથી બાણ માતાને કેવી રીતે ઓળખો, તમે એના ભક્ત કેવી રીતે બની શકો, એનું ભજન કેવી રીતે કરી શકો, એના ઓળખાણ માટેનું જ આજે સતી ચરિત્રની કથા કહું છું. ખાલી ધ્યાનપૂર્વક સાંભળવાની છે. મને ખાલી 2 કલાક વેઠશો ને આખી જિંદગી મારો પરમાત્મા તમને વેઠશે. પણ વેઠો તો ખરા વાલા. કપાત્ર દીકરો મળી ગયો પછી જિંદગી પૂરી કરવી કે ન કરવી એવું ગણીને મારા વાલા મને વેઠો કે આ કપાત્ર સામે બેઠો છે, હવે એને વેઠવો જ પડશે એવું વેઠો વાલા. પણ સાંભળો તો ખરા મને. એટલે વેદ વ્યાસજીએ કહ્યું કે આ સૃષ્ટિનું થયું શું? એટલે પંચ મહાતત્વો ભેગા થયા. પંચ તત્વો કોણ? પહેલું પૃથ્વી તત્વ, પછી અગ્નિ તત્વ, પછી વાયુ તત્વ, પછી આકાશ તત્વ અને પાંચમું જળ તત્વ. પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ, આ પંચ મહાતત્વોનું એક દિવસ વલણ થયું. વલણ એટલે કેવું વલાણું થયું? જેમ માટલીમાં દહીં મૂકો ને ઝેરણીઓ નાખીને પછી ઘમાર ઘમર વલાણું થાય અને એ દહીં ભાગે અને એ દહીંની છાશ થાય તો વાલા જેમ દૂધમાં રહેલું દહીં ન દેખાય, દહીંમાં રહેલું માખણ ન દેખાય, માખણમાં રહેલું ઘી નથી દેખાતું, એમ એ છાશ છૂટી પડે ને પછી માખણ ઉપર આવ્યું. એમ આ પંચ મહાતત્વનું વલણ થયું. એટલે પંચ મહાવલણની અંદર એક રેતસ થયો. રેતસ તે આપણી દેશી ભાષામાં વીર્ય કહેવાય. એક વીર્ય શક્તિનું બુંદ આ પૃથ્વી ઉપર પડ્યું અને એ શક્તિનું બુંદ થયું એટલે એક જગદંબાનો પ્રાગટ થયો. એનું નામ હતું શક્તિ. બોલીએ જગદંબે માત કી. પંચ મહાતત્વનું વલણ થવાથી એક શક્તિનો પ્રાદુર્ભાવ પૃથ્વીમાં થયો. એ શક્તિએ ચારો દિશાઓમાં દ્રષ્ટિ કરી. કોઈ વનસ્પતિ નહીં, કોઈ જંગલ નહીં, કોઈ ઝાડી નહીં, કોઈ ગાય નહીં, પશુ નહીં, પંખી નહીં, માનવ નહીં, આદિ માનવ નહીં, કોઈ નહીં. એ શક્તિએ કહ્યું હું કોણ છું? જો જે પ્રગટ થવા વાળી વ્યક્તિને ખબર નથી કે હું કોણ છું, હું કોણ છું, હું કોણ છું, એ 3 વખત બોલી. એટલે કૈલાસ માન સરોવરમાંથી સ્વત શબ્દ નીકળ્યો જેનું નામ હતું ઓમ. એ ઓમ ધ્વનિએ શક્તિને આકર્ષણ વડે ખેંચી, જેને આપણે કહેવાય છે આકર્ષણ શક્તિ, વશીકરણ કહેવાય. એ શક્તિ વડે જગદંબાને ખેંચવામાં આવી. એટલે માએ ઓમની ધ્વનિ પાસે ગયા. માએ કહ્યું કે પ્રભુ હું કોણ છું? ત્યારે ઓમની ધ્વનિમાંથી નાદ આવ્યો, તમે જગદંબા છો.
શક્તિમાંથી બીજું નામ થયું જગદંબા. જગદંબા, જગનો મતલબ થાય જગત, અને જગતને ધારણ કરવા વાળી દેવી, હે તમે જગદંબા છો. ત્યારે જગદંબાએ કહ્યું કે મારું કામ શું? તો કે તમે જગતને ધારણ કરો, જગતની રચના કરો. માએ કહ્યું કે એકલાથી ન થાય, એક હાથી વાળા તાળી પડે? હે, ખોટું કામ કર્યું હોય, દીકરો કે દીકરી તમારા ઘરના ભાગી ગયા હોય, શું વાલા દીકરી એકલાની ભૂલ હોય કે દીકરા એકલાની ભૂલ હોય? બેની ભૂલ હોય વાલા, એકલા માથે દોષ ન દેવાય. એમ બે હાથ ભેગા થાય ને ત્યારે તાળી પડે છે વાલા, એક હાથી તાળી નથી પડતી. આ જગદંબાએ કહ્યું કે ભગવાન મારા એકલાથી ન થાય, મને તમે ધારણ કરો, મને તમે સ્વીકારો. જગદંબાએ સ્તુતિ કરી એટલે ઓમે આકર્ષણ બળ વડે ખેંચી અને જગદંબાને ઓમમાં પ્રવેશ કરાવી દીધો. અને ઓમમાં પ્રવેશ થયો એટલે એમાંથી બે દ્રશ્ય નીકળ્યા, એક દ્રશ્ય શિવા અને બીજો દ્રષ્ટિ શક્તિ. એટલે નામ પડ્યું શિવ અને શક્તિ. આ શિવ અને શક્તિનો એક તેજ થયો. એ તેજ એટલો તેજ લાંબો થયો, એ તેજમાંથી એક એવા ઈશ્વરીય શક્તિનો પ્રાદુર્ભાવ થયો. અને એ ઈશ્વરીય શક્તિનો પ્રાદુર્ભાવ થયો જેનું નામ પડ્યું નારાયણ, જેને આપણે કહેવાય છે વિષ્ણુ ભગવાન. એ શક્તિ પુંજમાં પોતાના તેજસ્વથી નારાયણનો પ્રાદુર્ભાવ થયો. અને એ નારાયણ જ્યારે પ્રગટ થયા ને એ સમયથી નિંદ્રા સમાધિ સ્થિતિ, નિંદ્રાવશમાં હતા. કેટલાય સમય સુધી નારાયણ જળમગ્ન રહ્યા, જળમાં રહ્યા. અને જ્યારે જળમાં રહ્યા એટલે આપણા શરીરમાં ભગવાને નાભી બનાવી છે. અમુક અમુક લોકોને નાભીમાં એટલે દોટીમાં મેલ ભરાઈ જાય. એ નાભીમાં જોવાનું ત્રણ પ્રકારની ગંધ આવે, એક નીલકમલ, એક રક્તકમલ અને એક શ્વેત કમલ. અત્યારે લોકોને તમને એમ થાય પરસેવો કેમ ગંધાય, તમને ખબર છે? જે માણસનો બહુ પરસેવો ગંધાય સમજવાનો, એટલા કામ તમારા ખોટા. પેલા લોકોનો પરસેવો ન ગંધાતો, 10-10 દિવસે સ્નાન ન કરતા તોય ખબર ન પડતી કે હું નાયો નથી. અને અત્યારે તમે ખાલી એક દિવસ ન નાવો તો તમારા શરીરમાંથી ગંધાવા લાગે. આપણે તે કહેતા અલા કોબરા નાઈને તો આવ. હે, અને અડધા લોકોને એમ કહી કે અત્યારે બાપુ ખોરાક બગડી ગયા છે ને એટલે શરીરમાંથી ગંધ આવે. નહીં, દેવી પુરાણમાં એમ લખવામાં આવ્યું છે કે માણસના શરીરમાંથી એના કર્મની ગંધ આવે છે. સારું કર્મ કરેલું હોય ને એ માણસ રૂપાળું જ લાગે, રૂડું જ લાગે. એની મૂર્તિના દર્શન કરવાનો જીવ થાય, એ પ્રેમની મૂર્તિ જ બની રહે. અને ખોટા કર્મ કરેલા તો એવો લાગે ને જાણે આ ન હામો મળે સારું કહેવાય. એના આપણે શુકન પણ નથી લેતા. એટલા માટે આપણા શરીરની અંદર 3 કમળ, રક્તકમળ, નીલકમળ ને શ્વેત કમળ. એટલે ભગવાનની નાભીમાંથી એક કમળ ખીલ્યું. સનાભી કમલે વિષ્ણુ સ્થિતો બ્રહ્મા પ્રજાપતિ. એવી કમળમાંથી સરસ મજાનું પાંખડી વાળું કમળ ખીલ્યું. અને એક કમળની પાંખડી ખુલી, એક ખુલી કમળની પાંખડીથી એમાં 5 મુખવાળા બ્રહ્મા પ્રગટ થયા. અત્યારે બ્રહ્માજીને 4 મુખ છે, પણ જ્યારે ભગવાનની વિષ્ણુની નાભીમાંથી ઉત્પન્ન થયા ને ત્યારે બ્રહ્માજીના 5 મુખ હતા. યાવત ચતુર્મુખો બ્રહ્મા સનાભી કમલે વિષ્ણુ સ્થિતો બ્રહ્મા પ્રજાપતિ. એટલે એવા 5 મુખવાળા બ્રહ્માજી પ્રગટ થયા. એટલે 4 મુખમાંથી વેદ બોલાણા. પૂર્વના મુખમાંથી ઋગ્વેદ, દક્ષિણના વેદમાંથી યજુર્વેદ, પશ્ચિમમાંથી સામવેદ, ઉત્તરમાંથી અથર્વવેદ. પણ જે ઓલું 5મું મુખ ઉપર હતું ને એ અવળું બોલે, જેને કહેવાય અવળ ચંડુ મુખ. ઓલા બ્રહ્માજી કે તમે સત્કર્મ કરો તો ઓલું 5મું મુખ કે ન કરાય. ઓલું કે તમે આમ કરો એટલે અવળ ચંડુ. ન કહેવું કોઈ સારું કામ કરો એટલે વિઘ્ન સંતોષી માણસ ના પાડે. અમુક લોકો અમારામાં જ વિઘ્ન સંતોષી કરે. મહારાજની દક્ષિણા દેવાનો વારો આવે ને ત્યાં ના પડે, આટલા ન દેવાય, આ તો એવા થઈ જાય, આને ઠકાણે રખાય. એટલે ધર્મના કામમાં આડા, ગાયોમાં દેવામાં, કુંવાસીને દેવામાં, બ્રાહ્મણોને દેવામાં, સાધુ સંતોને દેવામાં. તમારા મનમાં થાય ને ભુવાજી ઉજળી યાળે આલી દેવાના, ભલે ને આયોજકો ના પાડે, જે થવાનું તે દેખા જાયગા, હાથે આર્યા કમાઈને લાવશે. પણ ધર્મ કરતી વખતે કોઈ આડું ન વળવું. જે લોકો ધર્મમાં આડા વળે એની બુરી દશા થાય. આ બ્રહ્માજીનો 5મું અવળું જ બોલે, આડું જ બોલે. એટલે જે શક્તિનો પુંજ થયો તો તેજ, એ તેજમાંથી શિવને ક્રોધ આવ્યો. એટલે ભગવાને ત્રિશુલ વડે એ અવળચંડનું મુખ કાપી નાખ્યું. એટલે ભગવાન ભોળાનાથને બ્રહ્મ હત્યા લાગી. એટલે ભગવાન શિવના 11 અવતાર થયા.
હનુમાનજીનો 11મો અવતાર શિવનો રુદ્ર અવતાર છે. દુર્વાસા મુનિ ભગવાન શંકરનો અવતાર છે અને અશ્વસ્થામાં એ પણ ભગવાન શિવનો અંશ છે. જે આ કથા થઈ રહી છે વેદ વ્યાસજીના અયોનિજ સંતાન શુકદેવજી મુનિ, એ શુકદેવજી મુનિ પણ શિવનો અંશ છે. એવા 10 અવતાર બ્રહ્મ હત્યાના નિવારણ માટે કરી ભગવાનને પણ 10 વખત મૃત્યુ લોકમાં આવવું પડ્યું. તમારે બ્રહ્મ હત્યા કરાય પણ નહીં. 4 મુખ વાળા બ્રહ્માજી વેદ બોલવા લાગ્યા અને ભગવાન નિંદ્રા સમાધિ સ્થિતિમાં છે. ભગવાનની કાનમાંથી 2 અસુર પ્રગટ થયા. એકનું નામ મધુ ને એકનું નામ કેટક. બીજા 2 અસુર ઉત્પન્ન થયા જેને શુંભ અને નિશુંભ કહેવાના. હૃદયમાંથી ભગવાનના પીઠમાં અધર્મનો વાસ છે. અધર્મના અસુરો ઉત્પન્ન થયા જેનું નામ પડ્યું ધૂમ્રલોચન, રક્તબીજ. આવા અસુરો પ્રગટ થવા લાગ્યા. બ્રહ્માજી સ્તુતિ કરે, ભગવાન જાગતા કેમ નથી? જો ભગવાન ન જાગે તો જગતને ધારણ કોણ કરે? ભગવાનને જગાડવા માટે કરી બ્રહ્માજીએ સ્તુતિ કરી, જેને કહેવાય છે રાત્રિ સુક્ત, તંત્રોક્ત રાત્રિ સુક્તમ. વિશ્વેશ્વરીમ જગતદાત્રી સ્તુતિ સુહાર કારિણીમ નિંદ્રામ ભગવતીમ વિષ્ણુ રતુલામ તેજસ પ્રભુ. બ્રહ્મો ઉવાચ, હે ભગવાન, ત્વમ સ્વાહા ત્વમ સુદા ત્વમ હિ વસટકારમ સ્વરાત્મિકા સુધા ત્વમ અક્ષરી નિત્ય ત્રિધા માત્રાત્મિકા સ્થિતા. આ અમારા 12 મંત્ર છે, અમે યજ્ઞમાં બોલીએ છીએ. હે ભગવાન, તમે જાગો. અમારા યજમાનના શરીરમાં કોઈ આળસ હોય, કોઈ કૂડ, કોઈ કપટ, કોઈ અસત્ય, કોઈ અભદ્ર, એ બધું નીકળી જાય. બ્રહ્માજીએ સ્તુતિ કરી અને ભગવાન જાગ્યા. યોગ માયા હટી ગઈ અને યોગ માયાના વશમાં ફસાયેલા ભગવાન વિષ્ણુ જાગ્યા. બ્રહ્મા જાગ્યા, બ્રહ્મા પ્રગટ થયા, વિષ્ણુ જાગ્યા અને તેજમાંથી ઓમની ધ્વનિ થઈ. અહીંયા આગળ બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે લડાઈ થઈ. જો એકબીજાને ધારણ કરવા વાળા હતા અને એકબીજાને લડવા લાગ્યા. એટલે અમારા એક કવિ કે પાળેલા હોય ને ઈ જ કરડે. તમે જે કૂતરો પાળ્યો હોય ને ઈ જ તમને બટકો ભરવા આવે. યાદ રાખવાનું, તમે જેનો ખૂબ રાખો, તમે જેના ભેગા લઈને ફરો, જેનું તમે વાહ કરી કરો, ઈ જ તમને છેલ્લે બટકો ભરવા આવે. બીજા ના આવે. બીજા ડરે તમારાથી, છેટા ભાગે, કાયને પલે ન પડાય. પણ જે ઓલા ભેદ જાણી જાય, હે ભય બિન ન હોય પ્રીતિ. રામચરિત માનસમાં સ્વામીજી કહે કે જ્યારે માણસ આપણી ભેદ જાણી જાય, અને આપણી કહેવત છે ઘર પીટ્યા ઘર જાય. ઘરનો માણસ ખૂટે ને ત્યારે જ આપણા ઘરની વાત બહાર જાય, નકા ઘરની વાત બહાર જતી નથી. એમ ભગવાનની વિષ્ણુની નાભીમાંથી બ્રહ્મા પ્રગટ થયેલા. બ્રહ્મા કે હું મોટો, વિષ્ણુ કે હું મોટો. આમાં લડાઈ થઈ. લડાઈ થઈ એટલે મારા વાલા જોવા જેવી લડાઈ થઈ હો. અને એ ઓમની ધ્વનિમાંથી નાદ થયો અને નાદ થઈ ગયું કે દેવતાઓ તમે લડાઓ માં, તમે શાંત થાઓ, તમે શાંત થાઓ. તમે 2 મારા છો, તમે 2 મારા છો, પણ એકે માન્યું નહીં. ઓલો કે હું મોટો, ઓલો કે હું મોટો. આ જ લડાઈ આખા જગતમાં ચાલે છે. જો બ્રહ્માને વિષ્ણુ લડાવો તો તમારી મારી શું ઓકાત છે? લડાવવાના જ છીએ. ઓલાને હું કે હું મોટો, ઓલો કે હું ને હું મોટો. આ ચાલવાનું ચક્ર જો ભગવાન ન ચાલતું હોય તો વાલા આપણે તો માણસ છીએ, એના હાથથી બનાવેલા છીએ, આપણું ચાલવાનું છે. ત્યારે એક શરત રાખવામાં આવી. શરત કેવી રાખવામાં આવી? વિષ્ણુ ભગવાન બધું જાણતા હતા. એટલે વિષ્ણુએ કહ્યું કે આ તેજ જે થાંભલો પ્રગટ થયો છે ને, એ થાંભલાનો જે કોઈ છેડો પકડી આવે, પહેલો જે છેડો શોધી આવે એ મોટો. બ્રહ્માને થયું વાહ, આ તો મારું કામ છે. એટલે બ્રહ્માજીએ કહ્યું હું ઉપર જાઉં અને વિષ્ણુ ભગવાન તમે પાતાળમાં જાઓ. કારણ કે 7 લોક ઉપર છે ને 7 લોક નીચે છે. 7 લોક નીચે કયા? તળ, વિતળ, તળાતળ, રસાતળ, મહાતળ, પાતાળ અને મહાપાતાળ. આ 7 પડ નીચે છે, 7 પડ ઉપર છે. ભૂ, ભુવ, સ્વ, મહ, જન, તપ, સત્ય ને સ્વર્ગ. આ 14 લોક બનાવવામાં આવેલા. 7 નીચે, 7 ઉપર, 14 લોક. અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાનનું તેજ પ્રગટ થયું. એટલે વિષ્ણુ ભગવાનને વિશ્વાસ હતો કે આ તેજનો ક્યાંય છેડો છે નહીં. ખોટું ગાડીનું ડીઝલ બાળવાથી શું મળવાનું છે? ભાડું કોઈ આપવાનું છે નહીં. એટલે વિષ્ણુ ભગવાન શિવનું સ્તુતિ કરવા અને ભજન કરવા બેસી ગયા. ઓલા બ્રહ્માજી કમળ ઉપર બેસીને ઉપર ગયા. કારણ કે બ્રહ્મા સંશય છે. બ્રહ્મા સંશયની મૂર્તિ છે. અમને બ્રાહ્મણોને તરત વિશ્વાસ માળા ઉપર ના આવે. એનું કારણ છે કે અમે બ્રહ્માના સંતાન છીએ, અમને સંશય ના આવે. એટલે અમારે ખોટી સોગનો ખાવી પડે, કોઈ સોગન વિધિ કરવી પડે. એટલા માટે ખોટી સોગન વિધિ ન કરાય. વિષ્ણુ ભગવાન એમ કહેવાય સત્યની સામે તમે ઉભા રહો, તમારો વિજય થાય. સત્ય પરાજય ક્યારેય ન થાય. સત્ય પરેશાન થાય પણ વિજય તો સત્ય નો જ થાય. વાલા સાચા બની રહો.
અને જે સાચા બની રહે એના લુગડા ઉજળા જ થાય. મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ, તેથી જો કાગ ભલા તન મન એક જ રંગ. ઉપરથી મારા જેવા ધોળા કપડા પહેરીને આવે અને અંદર કાળા દાગ ભર્યા હોય, મને વોટ આપો હું આમ કરી દઈશ, મને વોટ આપો હું આમ કરી દઈશ, 5 વર્ષમાં મારા વાલા દેખાડો ના આપે અને પાછા ઠકાણે આવે. ઈ ના ઈ ઘણી આવે. ક્યાં ગયા તા ભાઈ? હા, એકચ્યુઅલી હું ત્યાં ગાંધીનગર બેઠો તો, હું દિલ્હી બેઠો તો. બસ આ જ ધંધો તમારો, અમારી ભોળી પ્રજાને છેતરી દેવાની અને સત્યનો માર્ગ નહીં બતાવવાનો, ધર્મનું આચરણ નહીં કરવાનો, તમારા સ્વાર્થ માટે કરી અને ધોળા કપડા પહેરીને આવીને છેતરી દેવાનું. આના કરતો કાળા બંધી. એટલા માટે હું પ્રતિકની કાળી શાલ રાખો છું. મારામાં કાળો ભેદ પણ નથી. ભૈરવનો ઉપાસક જો ઘણા મને પૂછે આ કાળી શાલ તમે કેમ રાખો છો? ભાઈ ભૈરવનો ઉપાસક કથા કરવા બેસું એટલે સામે 50,000 પબ્લિક હોય, 10,000 હોય, 20,000 હોય, કોઈની નજર કેવી હોય, કોઈની નજર કેવી હોય, વાલા પથ્થરે ફાડી નાખે તો હું તો શરીરમાં છું, મારી શું દુર્દશા થાય હે? એટલા માટે કરી આ મને મારો ભૈરવ બચાવે, આ મારી મહાકાળકા મને બચાવે, એટલા માટે કાળી શાલ રાખું. બાકી હું તંત્રે જાણતો નથી, મંત્રે જાણતો નથી, બધું જાણે મારો ઈશ્વર. બ્રહ્મા સંશય, બ્રહ્માને થયું કે નહીં મારે છેડો ગોતવો જોઈએ. બ્રહ્માજી ઉપર ગયા, છેડો મળ્યો ને ખૂબ ડીઝલ બાળ્યો પણ છેડો મળ્યો. બ્રહ્માનું બેલેન્સ ખૂટી ગયું, વિચાર કરો, પણ છેડો ન મળ્યો. બ્રહ્માજીને કહ્યું અહીં ખોટું બોલવું પડશે, એટલે બ્રાહ્મણો ખોટું કરવા લાગ્યા. આ બુદ્ધિવો ખોટું ત્યાંથી કરવા લાગ્યા. ખોટું કરવું પડશે એટલે શું થયું? ગાય મળી. આવો ગૌ માતા અહીં આવો, તમે મારા માટે ખોટું બોલશો? તો કે હા, તમે કોઈ ખોટું બોલીએ. તો કે ખોટું બોલવાનું હોય તો એક વાત મારી ધ્યાન રાખજો. તો કે શું? કે નીચે વિષ્ણુ ભગવાન બેઠા છે, શેષ નારાયણ ઉપર શયન કરી રહ્યા છે અને લક્ષ્મીજી જમણો ચરણ દબાવે છે. એ વિષ્ણુ ભગવાનની આગળ તમારે એમ કહેવાનું કે આ બ્રહ્માજી આ તેજ થાંભલાનો છેડો જોઈ આવ્યા. સત્ય? તો કે હું ખોટું બોલો મને શું મળશે? એટલે બ્રહ્માજીએ કહ્યું કે હું સૃષ્ટિ બનાવવાનો છું અને એમાં માણા બનાવવાનો છું, અને હું માણાને એવો ઉપદેશ આપી કે તમે રોજ રોટલા ઘડો એટલે પહેલો રોટલો ગાયને આપજો. હું એક રોટલાનો અધિકાર તમને આપીશ. એક રોટલા માટે કરીને ગાય ખોટું બોલે છે. ગાય કીધું તથાસ્તુ. બ્રહ્માજીને વિચાર કર્યો કે એક સાક્ષીથી લોકો માને નહીં, કોર્ટે 2 સાક્ષી માગે છે. એક પુરાવો ન ચાલે, 2 પુરાવા હોવા જોઈએ. એટલે બ્રહ્માજીને થયું બીજો પુરાવો લઈ લઉં. એટલે શું થયું? કેવડાનું ફૂલ આવતું હતું અને કેતકીનું ફૂલ શાસ્ત્રમાં કહેવાય. કેવડાના ફૂલને બ્રહ્માજી બોલાય, એ ફૂલ અહીંયા. તો કે શું છે? કે હું જો ઉપર છેડો જોવા ગયો પણ મારા છેડો ન બોલે, પણ નીચે વિષ્ણુ ભગવાન આગળ તારે સાચું બોલવાનું નહીં, ખોટું બોલવાનું. કે હા, બ્રહ્માજી છેડો જોઈ આવ્યા. કેવડાના ફૂલે કહ્યું હું ખોટું બોલું, મને મળવાનું શું? ત્યારે બ્રહ્માજીએ કહ્યું તને કોઈ દેવ સ્વીકારશે નહીં, પણ હું બ્રહ્મા તને વચન આપું છું કે જેમ ગુલાબનું ફૂલ ને મોગરાનું ફૂલ ભગવાનને ચડે એમ આ ફૂલોની માળા કેવડાના ફૂલની થાય, એટલી હું તને ગેરંટી આપું. 33 કરોડ દેવી દેવતાના ચરણોમાં કેવડાનું ફૂલ ચડશે, પણ બીજી સાક્ષી તારે બોલવું સ્વીકારવાની કે બ્રહ્માજી આ છેડો જોઈ આવ્યા. કેવડો સાચું કીધું. કેવડે કીધું ચલો ભાઈ, અધિકાર મળતો હોય તો હું ખોટું બોલીશ. ગાય અને કેવડાનું ફૂલ ખોટું બોલવા માટે આવ્યા. વિષ્ણુ ભગવાને પૂછ્યું કાં બ્રહ્માજી છેડો જોઈ આવ્યા? બ્રહ્માજી કે તમે કાં તમને ન મળે, અમે તો ગોતિયા, અમે બ્રહ્મા કહેવાઈએ. બ્રહ્મા તો બ્રહ્મનું જ્ઞાન કહેવાય. તો કે બતાવો છેડો ગોતિયાની સાક્ષી શું? બ્રહ્માજી કીધું મને ખબર હતી તમે છેલ્લે સાક્ષી માગવાના જ છો, એટલે હું એક નહીં 2 સાક્ષી લઈને આવ્યો છું. મને ખબર હતી તમે સાક્ષી માગવાના છો, એટલે એક નહીં 2 લઈ આવ્યો. પૂછી લો ગૌ માતાને. ગાય કીધું વિષ્ણુ ભગવાને જો માં ખોટું ના બોલશો. એક રોટલાના ટુકડા માટે કરી અને ગૌ માતા ખોટું બોલી કે હા બ્રહ્માજી છેડો જોયા. એટલે વિષ્ણુ ભગવાને શ્રાપ આપ્યો અને તેજમાંથી બ્રહ્માજી શ્રાપ આપ્યો. ગાહે ગૌ માતા એક મુખ માટે કરી અપૂજ્યા મુખો ભવે. જે મોઢું ખોટું બોલે એ મોઢું તમારી પૂજા ન કરાય. એટલા માટે ગૌ માતાનું મુખથી પૂજા ન કરાય, પૂંછડે પૂજા થાય છે. આ ખોટું બોલવાના પ્રતાપથી કરી ગૌ માતાના મુખની પૂજા નથી થતી. અને આ કળિયુગમાં એટલી ગૌશાળો થઈ, એટલી લોકો ગાયોની સેવા કરે છે, છતાં વાલા ગામડે ગામડે 5 થી 10 ગાયો રખડે. ગાય દુખી કેમ દુખી છે? આ ગૌ માતા ખોટું બોલે એટલા માટે. જો તમે ગયા જન્મમાં ખોટું બોલેલા, જો આ જન્મમાં તમારે ભોગવવું પડતું હોય તો તમે કેટલું ખોટું કરીને આવ્યા હશો? તમે જીવનમાં કેટલું ખોટું કર્યું હશે? તમારે ભોગવવું જ પડે વાલા. ગાય ખોટું બોલી ભોગવે છે. ભગવાને કીધું આ ખોટું બોલે છે. નાના બ્રહ્માજી કીધું તમને ગાય ઉપર વિશ્વાસ ન હોય, આ ફૂલ તો બિચારો ફૂલ થોડું કોઈનું ખોટું કરે. પુષ્પને પૂછી લો.
અને કેવડાના પુષ્પે કહ્યું, હા બ્રહ્માજી છેડો જોઈ આવ્યા છે. એ શિવે કહ્યું, એ ભૂલ, એક દેવને ચડવા માટે કરી તું ખોટું બોલે, જા આ પૂજ્યો ભવે તો તારી પૂજા ક્યાંય ન થાય. કેવડાના ફૂલની પૂજા થતી નથી. કેવડાનું ફૂલ મહાદેવના ચરણમાં પડી ગયું. ભગવાન ક્ષમા ચાહું છું, બ્રહ્માજીએ મને ભ્રમિત કરી નાખ્યો. બ્રહ્માજી છેડો જોઈ નથી આવ્યા, મને સ્વીકારો. માફી તરત માંગી લીધી. એટલે શિવે કહ્યું, જા ભાદરવા સુદ ત્રીજના દિવસે તારી પૂજા એક શિવલિંગ ઉપર કરવામાં આવશે. એને કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે. એ કેવડા ત્રીજના દિવસે કેવડાની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવ અને શિવના તેજનો છેડો કોઈ ન જોઈ શક્યા. બ્રહ્માજી ફસાણા અને એ તેજમાંથી પહેલો શબ્દ નીકળ્યો, હે વિષ્ણુ ભગવાન સત્યનારાયણ. સત્યનારાયણ એટલે ભગવાન વિષ્ણુનું પહેલું નામ છે સત્યનારાયણ. બોલો સત્યનારાયણ ભગવાન કી. सब सोने का नगर बन्या, पारस मणि की पोल, जिस घर कथा कीर्तन नहीं उस घर चमड़ा करे घमरोळ. 12 મહિનામાં એક વખત જો સત્યનારાયણ ભગવાનની ઘરમાં કથા ન હોય, દીવો ન હોય વાલા, એના ઘરે ભૂત ને પ્રેતનો વાસ થાય. પછી ડાકલા વાગવાના, ભુવા ધૂણવા, એટલે ખોટું લાગે તમને વાલા. સત્યનારાયણ ભગવાનનો દીવો ને અગરબત્તી થાય વાલા ઘરે ભૂત પ્રેત નથી આવતા. એના ઘરે ખોટું ન થાય. એટલે તેજમાંથી શબ્દ નીકળ્યો, સત્યનારાયણ. સત્યનારાયણ, હે દેવ તમે સાચા છો એટલે તમારું નામ આજથી સત્યનારાયણ. સત્યનારાયણ વંદે શુક્લ વર્ણમ ચતુર્ભુજ, શંખ ચક્ર ગદા પદ્મમ વનમાલા વિભૂષિતમ. એ ભગવાન સત્ય સાચા થયા. બ્રહ્માજીએ માફી માંગી અને બ્રહ્માજી ખૂબ ભગવાનની આગળ કરગર્યા. એટલે એ તેજમાંથી એક શબ્દ નીકળ્યો કે તપ કર, તપ કર, તપ કર. એટલે બ્રહ્માજી પાછા 1000 વર્ષ તપ કરવા ગયા. 1000 વર્ષ તપ કર્યા એટલે તેજમાંથી બ્રહ્માજીએ કહ્યું, હે ભગવાન હું તપ કર્યો, હવે મને ફળ બતાવો. ત્યારે ભગવાને એ તેજમાંથી અર્ધનારીશ્વરનું રૂપ બતાવ્યું. એક બાજુ શિવજી અને એક બાજુ પાર્વતીજી. અર્ધનારીશ્વરનું રૂપ બનાવ્યું. હે બ્રહ્માજી તમે સૃષ્ટિ સર્જન કરો, સૃષ્ટિ સર્જન કરો, જાઓ તમે પ્રજા બનાવો. એટલે અર્ધનારીશ્વરનું રૂપ બતાવ્યું. એટલે બ્રહ્માજીએ શું કર્યું, ફરીથી તપસ્યા ચાલુ કરી. જ્યારે બ્રહ્માજીએ ફરીથી તપસ્યા ચાલુ કરી એટલે બ્રહ્માજી તપ કરતા હતા. એટલે બ્રહ્માજીનું જે આ મસ્તક છે ને, લલાટે મસ્તકમ જીવ, એટલે આ મનમાંથી 10 પુત્રો ઉત્પન્ન થયા. 4 સનત કુમારો, 1 નારદજી, પુલહ, પુલસ્ત અને વિસર્વા અને વશિષ્ઠ નામના આવા 10 સંતાનો ઉત્પન્ન થયા. આ બ્રહ્માજીના 7 ઋષિઓ થયા. નારદજી નારાયણની ધ્વનિ કરવા લાગ્યા. બ્રહ્માજીના હૃદયમાંથી ધર્મ પ્રગટ થયો. આપણે આ બધા ધર્મ કરો છો ને, એ બ્રહ્માજીના હૃદયમાંથી ધર્મ પ્રગટ થયો. પીઠમાંથી અધર્મ પ્રગટ થયો. હૃદયમાંથી ધર્મ, પીઠમાંથી અધર્મ ઉત્પન્ન થયો. બ્રહ્માજી તપ કરી રહ્યા હતા અને ખોળામાંથી એક પ્રજાપતિનો જન્મ થયો, જેનું નામ પડ્યું દક્ષ પ્રજાપતિ. આ દક્ષ પ્રજાપતિ અંગૂઠામાંથી વિશ્વકર્માની રચના થઈ. એટલે વિશ્વકર્માની ઉત્પત્તિ થઈ. પ્રજાપતિ હસ્તકમાંથી પ્રજાપતિની ઉત્પત્તિ થઈ. દક્ષ પ્રજાપતિ, વિશ્વકર્મા, 10 માનસ પુત્ર, સનત કુમારો, સપ્ત ઋષિઓ, ધર્મ અધર્મ આ બધાય બ્રહ્માજીએ પ્રગટ કર્યા. અને બ્રહ્માજીએ કહ્યું, જાઓ તમે સૃષ્ટિ બનાવો. હવે આ સૃષ્ટિ બનાવવા માટે પહેલું કોણ આવ્યું, અર્ધનારીશ્વર. આ બધા અર્ધનારીશ્વર જેને કહેવાય નપુંસકતા, આ બધાય સૃષ્ટિમાં પહેલા અર્ધનારીશ્વર પ્રગટ થયા હતા. અને વિશ્વકર્માએ સૃષ્ટિની સુરચના કરી, પ્રજાપતિ ઉત્પન્ન થયા. શિવને ખબર પડી બ્રહ્માજીએ બધા અર્ધનારીશ્વર જ બનાયા છે. શિવ ક્રોધિત થઈને બ્રહ્મલોકમાં આવ્યા. શિવે કહ્યું, બ્રહ્માજી તમે અર્ધનારીશ્વર કેમ બનાવ્યા? તો કે તમે જેમ અર્ધનારીશ્વર પ્રગટ થયા એટલે મેં અર્ધનારીશ્વર બનાયા. શિવે કહ્યું કે એક નારી બનાવો ને એક નર બનાવો. નર ને નારીનું જોડું બનાવો તો સૃષ્ટિ થાય, નકા ન થાય. બ્રહ્માજી કીધું, વરે મારે મહેનત કરવાની રહી. ફરીથી બ્રહ્માજી તપ કરવા બેઠા એટલે ભગવાને આકૃતિ, દેહુતિ અને પ્રસૂતિને ઉત્પન્ન કર્યો અને મનુને શત્રુપા બન્યા. સર્વપ્રથમ આખી મનુસ્મૃતિની રચનામાં મનુને શત્રુપા બનાવવામાં આવ્યા. અને એ દક્ષ પ્રજાપતિને ત્યાં આકૃતિ દ્વારા 60 દીકરીઓ અને 10,000 દીકરા થયા. સર્વપ્રથમ 10,000 દીકરા અને 60 દીકરીઓ થઈ. હવે જે 10,000 દીકરા થયા, એક વખત નારદજી 10,000 દીકરાઓને ભેગા કરી અને આનંદ નામના વનમાં સત્સંગ કરતા હતા. એટલે 10,000 દીકરાઓ પૂછ્યું કે નારદજી છેલ્લે શું કરાય? તો કે તમે વિચારી લો કે કરોડપતિ હોય, ગરીબ હોય, છેલ્લે શું થાય? તો કે મરે. મર્યા પછી એને શું કરાય? તો કે લાકડામાં બાળી દેવાય, કાં તો જમીનમાં દફનાઈ દેવાય. હે કરોડપતિને બાળવાનો વાલા, ભિખારીને બાળવાનો,
अमीर बन रहा है, गरीब मर रहा है, तो के छेले मरवू ता मरवू सुधारवू केवी रीते? तो के माळा कराय, भजन कराय, बीजू काई न कराय। एटले 10,000 दीकराओ सन्यासी बनी गया। एमा 10 नाम गौस्वामी पड्यो। 10,000 दीकराओ सन्यासी बनी गया अने दिगंबर अने एना महान अधिष्ठान स्वामी बन्या। 4 शंकराचार्योनी पीठो थई। शंकरम शंकराचार्यम केशवम बादरायणम सूत्र भाष्यम कृतो वंदे भगवंतम पुनः पुनः। पश्चिम 2500 गया, 2500 पूर्व में गया, 2500 उत्तर में गया अने 2500 दक्षिण में गया। एम थई अने 4 शंकराचार्योनी पीठ थी। दक्ष प्रजापति ने खबर पड़ी कि आ कणे कर्युं आवुं? तो के नारदजी। दक्ष प्रजापतिए नारदजी ने बोलावीने श्राप आप्यो, जा नारदजी, ते मारा 10,000 दीकराओने ते ब्रह्मचारी बनाव्या छे, जा तू पण आजीवन ब्रह्मचारी रहे। एटले नारदजी ने क्यां ठकाणो न मळ्यो। छेले मोहिनी ने साथे परણવા ગયા, ત્યાંય મેળ ના આવ્યો, ત્યાંય ભગવાને વાંદરાનો મુખ કરી નાખ્યો। એટલે પછી બ્રહ્માજી નારદજી કૃતમાં આવી દક્ષ પ્રજાપતિને શ્રાપ આપી દીધો, જા જે મોઢે તે શ્રાપ આપ્યો, જે મોઢાથી તે મને શ્રાપ આપ્યો છે, આ મોઢું તારું કપાઈ જાવ। હવે આ સતી ચરિત્રની કથા અહીં ચાલુ થાય છે। વાલા સ્વજનો સાંભળજો, એ પરસ્પરો દેવો ભવેત। આ સૃષ્ટિની અંદર દક્ષ પ્રજાપતિની 60 દીકરીઓ થઈ। એમાં 27 દીકરીઓને ચંદ્રમા સાથે લગ્ન કરાવ્યા, 10 દીકરીઓના ધર્મ સાથે લગ્ન કરાવ્યા, 13 દીકરીઓના કશ્યપ ઋષિ સાથે કરાવ્યા, 2 ભૂત સાથે પરણાવી અને 1 દીકરી ભગવાન ભોળાનાથ સાથે પરણાવી, જેનું નામ પડ્યું ઉમા। उमा कहूं मैं अनुभव अपना, सत हरि भजन जगत सब सपना। बीनु हरि कृपा मिलीनी संस्था। કેટલી ભગવાનની આપણી કૃપા હશે ત્યારે તમે આ દેવી ચરિત્રની કથા સાંભળવા બેઠા છો। અને એ 60 દીકરીઓના શુભ વિવાહ થઈ ગયા। હવે એમાં જે કશ્યપજીને 13 દીકરીઓ પરણાવી, એમાં 2 દીકરીઓ મોટી છે, એકનું નામ દીતિ અને બીજીનું નામ અદિતિ। હવે દીતિથી બધાય દૈત્યો થયા, રાક્ષસો થયા। એમાં પહેલા 2 મોટા રાક્ષસ થયા, એકનું નામ હિરણ્યકશ્યપ અને બીજાનું નામ હિરણાક્ષ, અનેક પ્રકારના। અને અદિતિથી દેવતાઓ થયા, ઇન્દ્ર, વરુણ, યમદેવ, કુબેરદેવ, વાયુદેવ, આ બધા દેવતાઓ થયા। હવે આ સૃષ્ટિ બનાવેલી અને હિરણાક્ષ નામનો असुर आ पृथ्वी ने लई अने रसाताल में लई गयो। केटलाय पशु मरी गया, जीव मरी गया, जंतु मरी गया अने आ पृथ्वी पाणी में जती रही। ब्रह्माए स्तुति करी नारायण नी, हे प्रभु तमे आ पृथ्वी नो उद्धार करो। એટલે એ હિરણાક્ષ નામના અસુરનો વધ કરવા માટે એને બ્રહ્માનું તપ કર્યું હતું કે અમે કોઈથી ન મરીએ, રાક્ષસોને ડર મોતનો લાગે, એટલે અમે કોઈથી ન મરીએ, ન માનવથી, ન જીવથી, ન જંતુથી, ન દેવથી, ન દાનવથી, અમે કોઈથી ન મરીએ। એટલે ભગવાને શું કર્યું? ધડ બનાવ્યું મનુષ્યનું અને માથું બનાવ્યું પશુનું। એટલે વારા ભગવાનનો અવતાર લઈ અને પાતાળમાં ગયા અને પૃથ્વીને દાઢ ઉપર તરીને બહાર લઈને આવ્યા। હવે ચારે બાજુ પાણી પાણી, પૃથ્વીની સ્થાપના કરવી ક્યાં? એટલે પાછું ભગવાને કૂર્મ અવતાર લઈ અને પાતાળમાં ગયા અને પોતે જે શેષ નારાયણના પલંગ ઉપર બેઠા છે ને, એ નાગને કાચબાની પીઠ ઉપર બેસાડી અને એ નાગની ફેણ ઉપર આ પૃથ્વીને બેસાડી। जब जब होई धर्म की हानि, बाढ़ई असुर अधमय अभिमानी। जब जब होई धर्म की हानि, જ્યારે જ્યારે આ પૃથ્વીમાં ધર્મની હાનિ થાય એટલે નાગ દેવતા ફેણ હલાવે। એટલે શું થાય વાલા? ભૂકંપ આવે, સુનામી આવે અને ક્યારે ગગડીને પડી જાશો એનો કોઈ ભરોસો નથી। પહેલા પરમાનન્ટ હતા, પૃથ્વી પર લોકોનું આયુષ્ય પરમાનન્ટ હતું, પણ જ્યારે આ અસુર રસાતાળમાં લઈ ગયો અને પછી એ પૃથ્વીને જે સમુદ્રની ઉપર નાગ દેવતાના ફેણ ઉપર ટકાવી, એટલે જબ જબ હોય ધર્મ કી હાનિ, બાઢઈ અસુર અધમ અભિમાની। આ પૃથ્વી ઉપર બંગલાનો ભાર નથી, ગાડીઓનો ભાર નથી, માણોનો ભાર નથી, આ ધરતીને એક જ વસ્તુનો ભાર લાગે, જેનું નામ છે પાપ। આ ધરતીને જો ભાર લાગતો તો વાલા પાપનો ભાર લાગે।
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અપ્યુત્થાનમ વધામસ્યમ તદાત્માનમ સૃજ્યામય પવિત્રાણાય સાધુનામ વિનાશાય ચતુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. જ્યારે ભગવાને હિરણ્યાકશને એક ગદા મારી અને એને પરલોકમાં પહોંચાડી દીધો અને પૃથ્વીને ધારણ કરવા વાળા એવા વારા ભગવાન થયા. આ વારા ભગવાન અને એ પૃથ્વીની સ્થાપના કર્યા પછી એ પૃથ્વીનો આધિપતિ રાજા દક્ષ પ્રજાપતિ બનાવ્યો. મોટો મિનિસ્ટર બનાવી દીધો. રાજ સત્તા મળી ગઈ. રામચરિત માનસ એમ કહે છે કે 3 વસ્તુ માણસને મળેલા અભિમાની થાય: પદ, પ્રતિષ્ઠા અને મોભો. એકવાર માણસને જો પદ મળી જાય, એકવાર માણસને પ્રતિષ્ઠા મળી જાય, એકવાર માણસની વાહવાકારી થવા લાગે એટલે માણસને ઓટોમેટિક અહમ આવી જાય. અહમ આવે તમને મને આવે. આ અહમ ને ના આવે એટલા માટે સ્વામીજી કે નિર્મળ મન જન હોય પાવા. આ નિર્મળ જેવી રીતે નદીઓ સાગરને મળે એવી રીતે વાલા વેરીની સાથે પણ મળીને રહો, પણ નિર્મળ તો બનો. નિર્મળ થવું નથી. અકળ આંકડાની જેમ ઉભા રહેવું, પહાડોની જેમ. જેમ પહાડો કોઈને ઝૂકતા નથી એટલે પહાડો ઉપર વનસ્પતિ નથી થતી, એટલે પહાડો ઉપર ખેતી નથી થતી. અને નદીઓ વારંવાર ઝૂકે છે ને એટલે વાલા આખી જગત પાણીની શોધ કરે છે. પાણી મળી જાય, પાણી મળી જાય. આમ નિર્મળ બની આપણે નિર્મળ બનીને નહીં રહી શકતા. એટલા માટે અધિપતિ અહમ મળી દક્ષ પ્રજાપતિ બની ગયો. એ દક્ષ પ્રજાપતિ એક વખત એના સ્વાગત વિધિ માટે, સન્માન વિધિ માટે 33 કરોડ દેવી દેવતા, મનુષ્ય, રાક્ષસો, દૈત્યો અને અસુરોને ભેગા મળીને બોલાવ્યા કે આવો દક્ષ પ્રજાપતિ શપથ વિધિ, સન્માન સમારંભ. અને એ સન્માન સમારંભની અંદર બધા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ દરેક દેવી દેવતાઓ આવી ગયા. અને આ દક્ષ પ્રજાપતિ 10 ફેણ વાળા, 10 સૂંઢ વાળા હાથી માથે બેસીને આવે, અંબાણી માથે. આ પ્રજા છે વાલા, એક દાડા તમને હાથીની અંબાણીએ બેહાડે, એક દાડો ધારે તો ગધેડા માથે બેહાડે. ડરીને રહેવાનું, વેત રાખવાનો, ગધેડા માથે બેવાનો વેત રાખવાનો, હાથી માથે બેવાનો વેત રાખવાનો. જો આ 2 વેત તમારી પાસે હોય તો દુનિયામાં ચાલો, બાકી તમે ચાલો નહીં. એટલે શરમ વગરના બનીને રહેવા. શરમ આવે તો વાત પૂરી થઈ ગઈ. એટલા માટે દક્ષ પ્રજાપતિ હાથીની અંબાણી બેસીને આવ્યો. આખી સભા ઊભી થઈ ગઈ પણ શંકર ભગવાન ઊભા નથી. ભગવાન મહાદેવ માળા કરી રહ્યા છે, રામ 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 રામ. આખી સભાની અંદર દક્ષ પ્રજાપતિ આવ્યો, દક્ષ પ્રજાપતિ આવ્યો એમ જયકાર થવા લાગ્યો. અને એ જયકારના નાદની અંદર દક્ષને થયું કે બધા આવ્યા, શંકર ક્યાં છે? જો જે માણસથી તમને વેરો એ જ માણસ ઉપર દ્રષ્ટિ તમને પહેલા જાય કે ભુવાજી મને આવકારો આપ્યો કે ના આપ્યો, ઓલા શાસ્ત્રીજી મને આવકારો આપ્યો કે ના આપ્યો, એવી દ્રષ્ટિ તમારી તરત જાય. એટલે દક્ષની દ્રષ્ટિ પોતાના જમાઈ ઉપર પડી કે શંકર ઉભા થયા કે નથી. એટલે શંકર ભગવાન ઉભા થયા અને એ સભામાં ભૃગુટી ફરી દક્ષ પ્રજાપતિને અને બોલવા જ લાગ્યો શંકર ભગવાન. એ જટાવાળા, એ મોટી જટાવાળા, સર્પવાળા, ભોરિંગર ને એ અમંગલ ને અભદ્ર ન બોલવાના ભાષણો હાહારો બોલવા લાગ્યો વાલો જમાઈને. તોય શિવજી નીચું માથું કરે, રામ રામ રામ. દક્ષ ભગવાન મહાદેવને ખબર નથી. બધા દેવતાઓ દક્ષને છાનો રાખે, એ જપ જપ. આ તો ભોળોનાથ, काल काल आ तो महाकाल, बुरा काम वो करे, काम करे चंडाल का, काल उसका क्या करे, वो भक्त है महाकाल का। आ महाकाल से पण दक्ष जप्यो नहीं। शिव ध्यान मग्न सभा विखेराणी, कारण के कोईना शुभ प्रसंग में ज्यारे माणस विघ्न उत्पन्न करे पछी शोभा न वर्धे, काम में विघ्न थई गयुं, बधा पोतपोताना घरे गया। हवे दक्ष प्रजापति ने आ वात खटकी, हवे शिव ने अपमानित केम करवा, आ भोळिया ने अपमानित केम करवा, ए खटके वात। एले दक्ष प्रजापति एक वखत हरिद्वार में कनखल छे, ए कनखल नी अंदर मोटो यज्ञ कराव्यो। बधा देवों ने आमंत्रण पत्रिका लखी, पण एक ज पोताना जमाई ने आमंत्रण पत्रिका नहीं, दीकरी ने जमाई ने पत्रिका नहीं। शंकर भगवान ने अने मां उमा ने मां सती ने पत्रिका नहीं। बधा देवताओं ने निमंत्रण ने कनखल में यज्ञ प्रारंभ थयो। ए यज्ञ प्रारंभ थयो ई तारीख मां सुद 7 थी करीने मां सुद 13 सुधी हती। आने शाकंभरी नवरात्रि कहेवाय। आज जे आ नवरात्रि चाले छे ने वाला, एने शाकंभरी नवरात्रि कहेवाय। अने जो ए हरिद्वार में कनखल में मोटो यज्ञ थयो एवो आपड़ा रविया धाम में अत्यारे 151 कुंडलीनो यज्ञ थाय छे।
એટલે તમને આ સતી ચરિત્રની કથા સમજાવું છું. અને એ એવો મહાયજ્ઞ ચાલી રહ્યો છે, બધા દેવતાઓનું આહવાન થાય છે. હવે બધા દેવતાઓને ખબર ખરી કે દક્ષ પ્રજાપતિને ઘરે યજ્ઞ છે, પણ સતીને આમંત્રણ નથી, શિવને આમંત્રણ નથી. એટલે મારા વાલન શું, હવે રવિયા આવવાનો રસ્તો ધાનેરા થઈને તો લોકો આમ થઈને આવે, ફરીને પાથાવાડા થઈને આવે, અનાપુર થઈને આવે. એટલે એવી રીતે લોકો બધા કૈલાસ ઉપર થઈને વિમાન લઈને જાય. એટલે શંકર ભગવાન તો 87,000 વર્ષની તપસ્યામાં હતા. બોલા ઉમા બેઠા બેઠા વિચારે કે આ વિષ્ણુ ભગવાન વિમાનમાં ક્યાં જાય છે. ઇન્દ્ર ભગવાન પુષ્પક, ધન્વંતરી, કુબેર ભંડાર પુષ્પક વિમાન લઈને ગયા. બ્રહ્માજી કમળ ઉપર બેસીને હંસ ઉપર બેસીને ગયા. એમ બધા દેવતાઓ જવા લાગ્યા. બધા દેવતાઓ ગયા. છેલ્લે નારાયણ નારાયણ જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ કરતા કરતા નારદજી જતા હતા. એટલે માં ભવાની બોલાવે કે ઓ દેવર્ષિ નારદજી, અહીંયા આવો, અહીંયા આવો. આ બધા ઉપડ્યા, ક્યાં છો આ બધું? ઓહો દેવી, ખબર છે તમે ખોટું બોલો? અરે મારું ભૂતભાઈ જાણે વાલા, મને ખબર નથી, તું કે. નારદજીએ કહ્યું દેવી તમને ખબર હોય ને તમે મારી પાસે જાણવા માંગો છો. દેવીએ કહ્યું કે આ ભોળાની કસમ. શંકર ભગવાન તો તપ કરે એટલે સ્ત્રીઓ છે ને પોતાના પતિની સહજથી સોગંદ ખાઈ લે, એમને ડર જ ન લાગે. હે ફલાણા નહીં સોગંદ, હલા આ ભોળાનાથ, એટલે આ ભોળિયાની સોગંદ મને જો ખબર હોય તો. નારદજીએ કહ્યું કે તમારા પિતા દક્ષને ત્યાં કનખલમાં, હરિદ્વારમાં મોટો યજ્ઞ થાય છે. આ બધા દેવતાઓ ત્યાં જાય છે. સતીને થયું મારા બાપના ઘરે યજ્ઞ અને મને આમંત્રણ નહીં. નહીં તો જમાત્રો 10મો ગ્રહ, નવગ્રહ તો નડે, જમાઈ 10મો ગ્રહ કહેવાય. હે દેવતાઓ નહીં બોલાવો ચાલે, પણ દીકરીને જમાઈને પહેલા બોલાવી દેવાના. હો ભાઈ, આ કથા સાંભળ્યા પછી એટલું યાદ રાખજો, ક્યારે આપણા દીકરીને જમાઈ રિહાવવા ન જોઈએ. આ સતીને સંશય થયો માં ભવાનીને કે આપણે ત્યાં બાપના ઘરથી આમંત્રણ નહીં, નિમંત્રણ નહીં. બહુ બધા નારદજી ત્યાંથી જતા રહ્યા. અને માં ભવાની નિરાશ થઈને હવે ભોળાનાથને તપસ્યામાંથી જગાડવા કેમ? વેદ વ્યાસજી કે આ 87,000 વર્ષમાં શિવજી તપસ્યામાં કેમ ગયા? કે એક વખત માં ભવાની બેઠા હતા, આમ સહજ થઈને બેઠા હતા, અને શંકર ભગવાન આવ્યા. અને ભવાનીએ કહ્યું કે હે ભોળાનાથ, મને માથું દુખે છે, મારું મન ભ્રમિત થાય છે, મને ક્યાંય મન નથી લાગતું. અત્યારે કોઈક બેનને તકલીફ થાય, ઘરવાળો શું કરે? ગાડી સેલમાં સીધો હોસ્પિટલ લઈ જાય, ડોક્ટર પાસે. હવે પેલા ડોક્ટરો નતા, હવે આ બહેનોને ક્યાં લઈ જવા? ત્યારે શું કરતા ખબર છે? ક્યાં આવી કથા થતી હોય ને ત્યાં કથા સાંભળવા લઈ આવતા. અત્યારે તો કથા સમજાવ, સાઉન્ડ નો અવાજ આવે, માથું ફૂટી જાય. એ સાઉન્ડ વાળા ભાઈ અવાજ ધીમો કર. અલા ભગવાનના શબ્દોથી માથું ન ફૂટે, માથું ખુલે. જેમ તમને અધર્મ તમારા ઉપર જાળ કરીને બેઠો હોય અને હાવણની લઈને જાળ મારીએ ને, એમ અમારા ધર્મના શબ્દો તમારા શરીર ઉપર પડે ને એટલે તમારું દરિદ્રપણું દૂર થઈ જાય. તમે રોગમાંથી મુક્ત થઈ જાઓ, તમે ભયમાંથી મુક્ત થઈ જાઓ, તમારા શરીરમાં એકદમ એનર્જી આવી જાય અને તમને ભગવાન પ્રત્યે રુચિ લાગે, નહીં ભગવાન સાચા છે. આટલો તો પ્રેમ થવા લાગે પરમાત્મા પ્રત્યે. એટલે ભવાનીને મન ભ્રમિત થયું, એટલે ભગવાનને કહ્યું ભગવાન મારું મન ખુશ થાય એવું કરો ને કંઈક. એટલે શિવજીએ શું કર્યું ખબર હે? કે ભવાની સામે બેસો, હું તમને કથા સંભળાવું. અને કઈ કથા સંભળાવી? આ કૃષ્ણની રામની કથા સંભળાવી. પણ શંકર ભગવાને એક શરત રાખી. કઈ શરત રાખી વાલા? કે કથા કહું ખરા, પણ કથામાં તમારે હુંકારો આપવો પડે. જેમ ગોર દાદા સત્યનારાયણ ભગવાનની કથા કરતા હોય એટલે સામે યજમાને બોલવું પડે, હે હરિ સત્યનારાયણ, એમ હું કથા કહું તમારે બોલવું પડે, હરિ હરિ સત્યનારાયણ, તો એ કથા વધે, નહીં તો કથા વધે નહીં વાલા. એટલે શિવજીએ કથા કહેવાનું પ્રારંભ કર્યું અને માં ભવાની હુંકારો આપે, હરિ હરિ. એટલે નહીં આપણે કોઈ ઝઘડતા, આપણે નહીં કહેતા એ હરિ હરિ કરો. આપણે અહીં બધા શું કરવા આવ્યા છીએ? હરિ હરિ કરવા આવ્યા છીએ. કરી રહ્યા શું? હાય હાય. હરિ હરિ કરતા નથી વારામાલા, હાય 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 કરી એ હરિ હરિ કરો, હરિ હરિ કરવા માટે આવ્યા. અને શિવે ભગવાન ભોળોનાથ કથા કહેવાનો પ્રારંભ કરે અને માં ભવાની હુંકારો આપે. એક કાંડ પૂરો થયો, બે કાંડ પૂરા થયા અને ત્રીજો કાંડ ચાલુ થયો. ભવાનીને ઊંઘ આવી ગઈ, કારણ કે અત્યારે રાત્રિએ કથા હોય એટલે ઊંઘ ચડે, ગોટા ચડે વાલા. કદી વાર મહારાજ પૂરું કરે, હવે ખાટલો વાડ જોવે છે વાલા. એમ માં ભવાનીને
ઊંઘની નિંદ્રા આવી ગઈ એટલે માં ભવાનીના લાંબા વાળ હતા. સતી સ્ત્રીના હંમેશા વાળ લાંબા હોય. આપણા વેદ ઋષિઓ એમ કહે છે સ્ત્રીએ ક્યારે વાળ કાપવા ન જોઈએ. જે નારી વાળની ઉપર ઘા કરાવે એક બ્રહ્મ હત્યાનું પાપ લાગે. અત્યારે લોકો બ્યુટી પાર્લરમાં જઈને તૈયાર થયેલા ભગવાનની માયા આપી છે રૂડી રૂપાળી એ શ્રેષ્ઠ છે. આ કપાવાય. જેના ઢીચણથી નીચે સુધી વાળ હોય ને સતી સ્ત્રી કહેવાય. આવું આપણા શાસ્ત્રો કહે છે. અને જે સ્ત્રીના લાંબા વાળ હોય એનો ઘરવાળો પૈસા વાળો જોઈએ, સમજી લેવાના. એને પૈસા મજા જ કરતો હોય. અને કાને વાળ શંખણી નારી હોય. દેવાજ પંડિતજી વાણીમાં બોલીને ગયા છે આગળ જમાનો એવો આવશે વાલા, નહીં પુરુષ ને નહીં સ્ત્રીમાં રહેગા ભેદ. કોણ સ્ત્રી ને કોણ પુરુષ અત્યારે ખબર એવી પડતી નથી. એવા કપડા બહેનો પહેરે, એવા કપડા ભાઈઓ પહેરે, ખબર નથી કોણ આદમી કોણ સ્ત્રી કોણ પુરુષ છે. અને કોણ હાર સિટીમાં જઈએ એટલે હારાને બાજુમાં આવીને બેસી જાય. પપ્પા શાસ્ત્રીજી આવે કથા ક્યારે કરાવી? હવે મને વિચાર આવે કે આ દીકરી છે કે વહુ છે. ભેદ જ નથી. પપ્પા કથા ક્યારે કરાવી વાલા? આ નિયમ હારો છે વાલા. એનું રિસ્પેક્ટ હોવું જોઈએ. ગુરુજી આવ્યા છે એની બાજુ ન બેવાય. અત્યારે ભાઈ બહેન બે એક્ટિવ આમ જતા લોકો નિંદા કરે કે આ કોલવરિયા જઈ રહ્યા છે. પણ વિચાર તો કરો વાલા, ભાઈ બહેન જાય છે. પેલા બાપ દીકરીને ત્રેડીને આવતા એટલે પ્રતિમા મળતી. દીકરી આગળ ચાલતી હોય ને બાપ પાછળ ચાલે. ગામ કે દીકરી ત્રેડીને આવ્યા છે. અને વહુ ત્રેડીને આવતા ત્યારે ખબર પડતી. વહુ હવતી પાછળ ને બાપ આગળ ચાલતો ત્યારે ખબર પડતી કે હારો દીકરીને ત્રેડીને આવ્યા છે. અત્યારે તો ગાડીમાં લઈને આવે ખબર જ પડતી નથી. નહીં ભેદ અગમ નિગમ ન જાની ન કછું ભેદ જાના. કોઈ તમે ભેદ ધર્મ જ નથી જાણી શકતા કે લોકોએ જીવવું કેવી રીતે જોઈએ. એટલે જે ભગવાનને થયું એટલે મા ભવાની નિંદ્રા સમાધિ દૃષ્ટિ લાગી અને લાંબા વાળની અંદર એક પોપટનું ઈંડું હતું. શિવના શબ્દ થયા એટલે પોપટનું બચ્ચાનું ઈંડું ફાટ્યું અને એ બચ્ચાને થયું શંકર ભગવાન કથા કે ભવાની ઊંઘાઈ ગયા છે. જો હવે હુંકારો નહીં મળે તો ભગવાન કથા કરવાનું બંધ કરશે. અને આવી સરસ મજાની કથા ચાલે, કથા ભંગ કરાવાય. એટલે પોપટનું બચ્ચું હુંકારો હાલવા મળ્યો. હે હરી હે હરી. શિવજી કથા કહેતા વિચાર કરવા લાગ્યા આ તો ઘરવાળીનો અવાજ નથી. નહીં બેનો ફોન કરે ને ભાઈને, પાનના ગલે બેઠા હોય, દુકાનેથી આવતા હોય, ખેતરેથી આવતા હોય એટલે એમ ના કે હું ફલાણાની મમ્મી બોલો છો. એ જે હુંકારામાં હાઈકોર્ટનો ખબર પડી જાય કે હાઈ પાવરથી ફોન આવ્યો છે અને એ હુંકારો બીજાનો આવે એટલે આપણે ઓળખતા તમારો પરિચય આપો ને ભાઈ. હે વિચાર તો કરો. પતિ પત્નીની કોડવર્ડ ભાષા તો તમે દેખો. એકબીજાના ઓળખાણે ન કરાવવી પડે. હે અને ખબર જ પડી જાય કે હાઈકોર્ટથી ફોન આવી ગયો છે. હે અને પાછા ઉપર આ તો 2 માળનો બંગલો હોય, બારી બાજી જોવે ક્યાં ઉભા છે. ઓલો બિચારો ખોટું બોલવાનું સાધન મોબાઈલ છે. 1 ઇંચ ખોટું ન બોલી શકે. આખા ગામની આગળ ખોટું બોલે પણ ભાઈડાએ ઘરવાળી આગળ ખોટું બોલવું એટલે આંખે પાણી આવે વાલા. શિવને થયું કે આ અવાજ ભવાનીનો વાલા છે નહીં, આ અવાજ કોઈ બીજાનો છે. એટલે શિવની આંખો ખુલી. જેવું ભગવાનની આંખો ખોલી એટલે પોપટનું બચ્ચું ભાગ્યું. ચોર માણસો ને ભાગે તરત. ચોર ધ્રુજે વધારે. એટલે ચોરીથી કથા સાંભળી હતી એટલે એ ચોર પોપટનું બચ્ચું ભાગ્યું આકાશ માર્ગથી. શિવ ત્રિશુલ લઈને ભાગ્યા. કારણ કે શિવના મુખારવિંદથી જે જીવ ભગવાનની કથા સાંભળી જાય એ કાં તો શિવનો ઉપાસક બને કાં શિવનો શત્રુ બને. એટલે શંકરને ભય છે જો મારા વાલો શત્રુ બની ગયો તો મને મારી નાખશે. જો જીવ કેટલો ભગવાનને ભય છે. આપણને ભય એવું નહીં, ભગવાનને ભય. એટલે શિવ ત્રિશુલ લઈને દોડ્યા. હવે બન્યું કેવું, જે દેવી ભાગવતની કથા વેદ વ્યાસજીએ લખી અને વેદ વ્યાસજીના પત્ની અરણી દેવી ક્ષિપ્રા નદીના તટે જળ ભરવા જાય. અલકનંદા કિનારે એ અલકના નદીમાં જળ ભરવા જાય એટલે સ્ત્રીઓએ કમર સુધી ક્યારે જળમાં ઊભું ન રહેવું વારંવાર. પણ એ અલકનંદા નદીના કિનારે એ અરણી દેવી જળમાં માટલું ભરવા ઉભા રહ્યા અને એ માટલાની અંદર પોપટનું બચ્ચું સૂક્ષ્મ જીવડાનું રૂપ લઈને બેહી ગયું. અને અરણી દેવી માથે ઉપાડી માટલું અને એ પોપટના બચ્ચાને લઈને આશ્રમમાં આવ્યા. આશ્રમમાં આવીને માટલું મૂકી અને એ માય ગ્લાસનો પ્યાલો ભરી અને અરણી દેવી પાણી પીવા ગયા એટલે પોપટનું બચ્ચું માના પેટમાં જતું રહ્યું. કથા કોના માટે હતી ભાઈ? દીકરાની પ્રાપ્તિ માટે. વ્યાસ ભગવાનને સંતાનની પ્રાપ્તિ નથી. દેવી ભાગવતની કથા સાંભળી, સતી ચરિત્રની કથા થઈ રહી છે અને અયોનિજ સંતાન અરણી દેવીએ જળ ગ્રહણ કર્યું એટલે માને ગર્ભ ભર્યો. શંકર ત્રિશુલ લઈને શત્રુને ગોતવા આવ્યા. વ્યાસ ભગવાન આંટા મારી રહ્યા છે
વ્યાસ નારાયણ અને આશ્રમની બહાર શિવજી આંટા મારી રહ્યા છે, કારણ કે ગુરુના આદેશ વગર ભગવાન પણ આશ્રમમાં આવી શકતા નથી. કેટલાય સમય સુધી શિવે આંટા માર્યા. એક વખત વ્યાસજી જોઈ ગયા. વ્યાસે કહ્યું, ભોળોનાથ મારા આંગણે? વ્યાસજીએ પૂછ્યું, હે ભગવાન દેવ, શા માટે આવ્યા છો? એટલે શિવે કહ્યું કે તમારા ઘરમાં મારો શત્રુ છે. મારા ઘરમાં તમારો શત્રુ ક્યાં છે? તો કે તમારા ઘરવાળી, તમારા ધર્મપત્ની છે ને, એના પેટમાં છે, અને લાવો હું મારી દઉં. ક્રોધના આવેશમાં આવી શિવ ત્રિશૂલ લઈ અને અરણી દેવીને મારવા જાય એટલે વ્યાસ ભગવાન આડા ઉભા રહ્યા અને કહ્યું, હે ભગવાન, પહેલા વિચાર તો કરો, આ સ્ત્રી છે, તમે આ નારીને મારો એટલે 4 હત્યા થાય. કોઈને ખબર નહીં હોય 4 હત્યાનું પાપ શું, એટલે આ 4 હત્યાનું પાપ અહીં હું તમને કથા સમજાવું છું. આ વ્યાસજીએ કહ્યું, હે શિવ, પહેલી હત્યા તો એક તમે મારો એટલે સ્ત્રી હત્યા લાગે. કોયારે પણ મરી જવું, વાલા પુરુષે સ્ત્રીની હત્યા ન કરવી. બાઈને મરાય યાર, નારીને મરાય. એટલે તમને કહું, 32 લક્ષણો પુરુષ અને 36 લક્ષણની નારી બનાવી છે. તમારા કરતા 4 લક્ષણ નારીને કેમ વધારે આપ્યા? ક્યારે તમે વિચાર્યું છે? પહેલું લક્ષણ વધારે શું? એના મા બાપ, ભાઈ બહેન, દીકરી, સગા વાલાને છોડી અને તમારું પત્ની બનીને આવે. પહેલું ત્યાગ ઈ. એટલા માટે તો સ્ત્રીઓ શમશાનમાં જતી નથી. એમને ખબર છે કે અંતે મરવાનું છે. જો કોકના ઘરવાળાનું મંગળસૂત્ર ને શેથું પૂરી નાખ્યું છે, હવે આના વરી ગયા છીએ, હવે આપણે આના ઘરનું રૂડું ને રૂપાળું દેખાડવું છે. એ વાલા એનું ઢાંકી આપણા ઘરનું ઢાંકે અને રૂડું ને રૂપાળું દેખાય એટલે નારીનું બીજું લક્ષણ છે વાલા. 3 કુળને તારે, પોતાનું કુળ, પોતાના બાપનું કુળ અને પોતાના મોસાળનું કુળ તાળે એને નારી, એટલે ત્રીજું લક્ષણ વધારે આપ્યું છે. 3 કુળને તારવા વાળી નારી બનાવવામાં આવી છે. એક વાર ભાગી જાય 3 કુળ ડૂબડી જાય. ખબર પડે કોની ભાણી, તો કે ફલાણા ફલાણા, કોની દીકરી, તો કે ફલાણા ફલાણા, કોની વહુ, તો કે ફલાણા ફલાણાની. 3 કુળને ડૂબાડે એને નારી ન કહેવાય, એને અર્ધના, એને એક પ્રકારની વિભિચારી સ્ત્રી કહેવાય. એટલા માટે વ્યાસજીએ કહ્યું કે હે ભગવાન શિવ, તમે પહેલા મારી પત્નીને મારો એટલે સ્ત્રી હત્યા લાગે. બીજું, બ્રાહ્મણની દીકરી છે એટલે બ્રહ્મ હત્યા લાગે. બીજું પાપ બ્રહ્મ હત્યા. ત્રીજું, એ ગર્ભવતી છે, એના પેટમાં બાળક છે એટલે ગર્ભ હત્યા લાગે, ભ્રૂણ હત્યા. અને ચોથું હત્યા તમને હું કહી દઉં, એ જીવની, એ ગર્ભનો પાત થાય અને 4 મહિના વીતી ગયા પછી એ અંદર રહેલા બાળકમાં જીવ આવે એટલે એ જીવની હત્યા થાય. સ્ત્રી હત્યા, બાળ હત્યા, ભ્રૂણ હત્યા અને બ્રહ્મ હત્યા. હે શંકર ભગવાન, તમે 4 હત્યાઓ માથે લેશો? તમે મારો મત. શિવે કહ્યું કે આ તો મારો શત્રુ છે, મને મારી નાખશે, મને ભય છે. વ્યાસજીએ વચન આપ્યું કે આ જે કુખે બાળક જન્મશે હું શિવ તમને અર્પણ આપી દઈશ. અને વ્યાસના ઘરે, બ્રાહ્મણના ઘરે બાળક જન્મે, રાક્ષસ ન જન્મે, કોક દેવીની કૃપા હોય, ભગવાન જ જન્મે, બીજું કોઈ ન જન્મે. એટલા માટે શિવને વચન આપ્યું. શિવ નિરાશ થઈને કૈલાસમાં ગયા અને અયોનિજ વ્યાસ નારાયણને ત્યાં 16 મહિના, વિચાર કરો, માનો ગર્ભ 9 મહિના હોય, 16 મહિના સુધીનો ગર્ભ રહ્યો. પ્રસૂતિને સ્તુતિ કરી અને સાક્ષાત અયોનિજ એવા બ્રહ્મ સ્વરૂપ બાળકનો જન્મ થયો, જેનું નામ પડ્યું સુખદેવજી મહારાજ. બોલીએ સુખદેવ મહારાજ કી. અને એ સુખદેવજી મહારાજે 4 દિશાઓમાં વેદની જય જયકાર કર્યો, ધર્મનો પ્રચાર કર્યો. શિવ ત્રિશૂળ લઈને કૈલાસમાં આવ્યા એટલે સતી આંખ ખોલી કે શંકર ભગવાન ક્યાં ગયા? શંકર ભગવાને પોતાની પત્ની ઉમાને કહ્યું, દેવી, તમે કથાનું અપમાન કર્યું, જાઓ તમારું શરીર બળીને ભસ્મ થઈ જાઓ. ભગવાન શિવે શ્રાપ આપ્યો. જ્યારે શ્રાપ લાગે એટલે માણસને પછી અપચો થાય. જેમ પેટમાં ગરબડ થઈ હોય અને માણસ બેસી ન શકે, ગેસ્ટ્રો થયો હોય અને માણસ એક સ્થાન પર બેસી ન શકે, એમ શ્રાપિત જીવ થાય ને, એ જીવને મન ક્યાંય ન લાગે, મન વિચળ થવા લાગ્યું. અને મન વિચળ થયું એટલે એક વખત ઉમાએ ભગવાન શિવને કહ્યું, પ્રભુ મારું મન વિચળ થાય છે, મારું મન શાંત થાય એવું કરો. એટલે શિવને થયું કે હું કથા કહેતો તો ભવાની એ કથા મારા મોઢે નહીં સાંભળી. અમુક લોકો ન હોય, ઘરના ભુવાનું ન માને, બીજા ભુવાએ પૂછાવા જાય. અમારા બુદ્ધિ એવું હોય, અમારી પાસે કામ ન કરાવે બીજા ના આવે. એ વાલા બધે કાગડા કાળા છે. હું તો છે કાશીથી કરીને કન્યાકુમારી સુધી ફર્યો છું, મને ક્યાંય કાગડો ધોળો જોવા નથી મળ્યો. તમારી શ્રદ્ધા પાકે, ભાવતે વિદ્યતે ભગવાન. તમારી દેવની શ્રદ્ધા ઊંચી હો તો ફળ મળે. બાકી તમારે ભલે, હું તો કહું, હે અમે જે છીએ શ્રેષ્ઠ ને શ્રીકાર છીએ.
એટલે શિવને થયું કે કદાચ મારા મોઢેથી કથા નહીં સાંભળી, ચલો હું કોઈ ઋષિ મુનિના મુખથી કથા સંભળાવું. એટલે શંકર ભગવાન ઉમાને લઈ અને કુંભજ ઋષિના આશ્રમમાં નીલગિરી પર્વત પર આવ્યા. એક બાર ત્રેતા જુગમાઈ શંભુ ગયે કુંભજ ઋષિ પાએ સંગ સતી જગ જનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર જાની. એક બાર ત્રેતા યુગમાં, આ કથા ત્રેતા યુગની છે, એ ત્રેતા યુગમાં શંકર ભગવાન પોતાની પત્ની ઉમાને લઈ કુંભજ ઋષિ એટલે અગસ્ત્ય ઋષિના આશ્રમમાં આવ્યા. અને અગસ્ત્ય ઋષિના આશ્રમમાં આવ્યા એટલે અગસ્ત્ય મુનિ સામેથી શંકરની પૂજા કરવા આવ્યા. એટલે ભવાનીને થયું કે આ મને શું કથા સંભળાવશે, આજ મને પગે પડે, આજ મારા પતિની પૂજા કરે, હવે એની પાસે શું સામાન હશે. અમુક લોકો નહીં દેખાય એવા પણ વિચારીએ કે સામાન શું છે. મને ઘણી જગ્યાએ હું કાર્યક્રમ નક્કી કરવા જાઉં એટલે લોકો આમ દેખે આ શું કથા કરશે. અને જ્યારે વ્યાસપીઠ ઉપર કથા કરવા બેસું ને ત્યારે તો આમ દુનિયાને થાય બાપો બાપો, જેમ ભુવાજી ધૂણવા લાગે ને આમ દુનિયા ડોલવા લાગે. એમ ઋષિ એમ સતીને થયું કે આ મુનિ મને શું કથા સંભળાવશે. એટલે કથાના વક્તાનું અપમાન થયું. પહેલું આ ભવાનીની ભૂલ ક્યાં છે? જો બાણ શિગુતરનું પ્રાગટ્ય ક્યાં થાય છે વાલા, એ સતી ચરિત્રના માધ્યમથી હું તમને કથા સમજાવી રહ્યો છું. અને એ માં જગદંબાએ સૌર્વ પ્રથમ વક્તાનું અપમાન કર્યું. શિવને ન ગમ્યું. કથા ચાલુ થઈ, સતીનું મન કથામાં ન લાગ્યું. દેખાવતી બેઠા રહ્યા પણ રુચિ ન રહી. કથાની પૂર્ણાવતી થઈ તોય રુચિ ન રહી. જતા હતા કૈલાસ તરફ એટલે નીચે રામ અને લક્ષ્મણ સીતા વનમાં કરી રહ્યા હતા પંચવટીમાં. અને એ રામજીને જોઈ શિવજી નાચવા લાગ્યા કે આ તો મારો સચ્ચિદાનંદ ભગવાન છે. ભવાનીને થયું કોને જોઈને ભગવાન નાચો છો? તો કે આજે હું તમને કથા સમજાવતો હતો એ રામ તો અત્યારે મર્યાદા પુરુષોત્તમ બનીને આવ્યા છે અને અત્યારે અરણ્યમાં જંગલોમાં સાધુ સંતોની સેવા કરે છે. સતીને થયું કે આ રામની મારે પરીક્ષા કરવી પડે. તમારા રામ અવિનાશી છે કે નહીં? ભગવાને ના પાડી. 4 વ્યક્તિની ક્યારે પરીક્ષા ન કરાય. એક મા બાપની પરીક્ષા વાલા કરાય? ક્યારે ન કરાય. તો એ લોકો ડીએનએ માપવા લાગ્યા છે, ચેકઅપ કરાવે કે હું આ માનું સંતાન છું કે નહીં, મારું આ બાપ છે કે નહીં. આવા અધર્મી પેદા થઈ ગયા છે વાલા. ધ્યાન રાખજો, આગળ બહુ સમય ખરાબ આવવાનો છે. એ હિન્દુઓ યાદ રાખજો, જો તમે મજબૂત ન રહ્યા ને તો સામે પ્રજા ડબલ થવા લાગી છે. અત્યારે તો શું કરે, હમ દોનો ઓર હમારે એક. એ મરી જાઓ વાલા. આપણા બાપ દાદા ડોકરા 7 12 13 15 પેદા કરતા હતા અને આપણે બેન આપણા બે એક. એ ઓલા 25 12 પેદા કરી રહ્યા છે. વિચાર કરો, આવી રીતે તમે શાંતિથી ભગવાનની કથા નહીં સાંભળી શકો. જલિયાવાળા બાગની જે દશા થઈ એ દશા આપણી થશે. આમ ગોળી આવશે, નામ ગોળી આવશે, નામ ગોળી આવશે. શહીદ થઈને પૂજાવું પડશે. આના કરતા ભારતની નારીએ અને ભારતના પુરુષે એક હાથમાં શસ્ત્ર અને એક હાથમાં શાસ્ત્ર રાખવાની જરૂર છે. એક હાથમાં હથિયાર. અત્યારે હું પણ ફરું મારી ગાડીની અંદર હથિયાર રાખું છું અને બહેનોને કહું છું તમે લિપસ્ટિક ન રાખતા અને શણગારનું પાકીટ ભલે નહીં હોય પણ આટલી છરી રાખવાની. કોક હામો મળી જાય કોશિશ ગાલવાની, વાર નહીં કરવાની, પછી જે થવું હોય થવાનું. પણ ભારતની નારીનો સ્વધર્મ અને સ્વધર્મ હાચવવો એ વાલા આપણો ધર્મ છે. હિન્દુ છીએ અને હિન્દુત્વ રીતે રહેવાની આપણી ફરજ છે વાલા. આપણી ઉપર કોઈ આંખ ન ઉજી. જ્યાં સુધી ભારતની નારી સુરક્ષિત નથી ત્યાં સુધી મારો ભારત દેશ સુરક્ષિત નથી, મારો રાષ્ટ્ર સુરક્ષિત નથી. યાદ રાખજો વાલા, ભારતની નારીએ સુરક્ષિત થવા માટે એક હાથમાં હથિયાર અને એક હાથમાં શાસ્ત્ર રાખવાનું. તમારા બાળકોને લાલ ન ઝુલાવાય, શિવાજીનું હાલરડું ગવાય ત્યારે છત્રપતિ શિવાજી પેદા થાય, મહારાણા પ્રતાપ થાય. નહીં તો મારા વાલા મોઢા ઉપર માખી બેન એ પણ ઉડાડી નહીં શકે. માય કાંગલા પેદા થશે. એટલે હું ભારતની નારીને રગડીને અને રોઈને કહું છું કે ભારતની નારીઓ તમારા દીકરાઓને માય કાંગલા ન પેદા થવા દેતા. અને એને એમ કહેવાય એ દાઢી વાળો બાવો આવે છોંદો કે એ બાવો ન કહેવાય, પૂજનિક મહાત્મા છે. આવું સલાહ અમને સાધુ બાવાને શું કરે? છોકરા સાનું રાખવાના સાધન અમે છીએ વાલા. હે તમને કોઈ ન મળે અમે બાવા બ્રાહ્મણ દેખાઈએ છીએ. આ એ છોકરા છાનું રે બાવો આવે બાવો. અલા બાવાથી બિયાડો પછી એ છોકરો આવે પોલીસ વાળાથી ડરે, બાવાથી ડરે. હે તમે પારણામાં જ લક્ષણ હારા નથી આલ્યા પછી કે મારો દીકરો કઈ કરી શકતો ન જ કરે ને.
લખણ જ હારા નથી હાલ્યા. એ વાલા જે ઝૂલે પારણામાં અને પારણામાં જે માએ પૂરા કોડ કર્યા હોય એનો દીકરો જ વાલા મહારાણા પ્રતાપ બને, છત્રપતિ શિવાજી બને, વીર ભગતસિંહ બને, સ્વામી વિવેકાનંદ બની શકે. બાકી માએ કાંગલા પેદા થશે. એટલે હું તમને હાથ જોડી કહું છું, ભારતની નારીઓને આપણો બાળક તો ઊંચો થવો જોઈએ, એના વિચારો સારા હોવા જોઈએ. માએ કાંગલો બાળક પેદા ન થવો જોઈએ. એટલે કહું પાકેટ રાખો, પણ પાકેટમાં આટલી છરી રાખજો. જાહેરમાં કહું છું તમને રક્ષા કરવા માટે, જો હિન્દુ દેશ બચાવવો હોય તો હિન્દુત્વ બની એક આંખ લાલ એક આંખ ધોળી રાખવાની, પાડી જ લેવાના, જે થાવું થોઈ લેવાનું. એટલા માટે આ ભારત દેશ છે, સચ્ચિદાનંદ પુરુષ ભગવાન છે. એટલે ભગવાને કહ્યું ચારની પરીક્ષા ન કરાય, એક મા બાપની પરીક્ષા ન કરાય, એક ગુરુની પરીક્ષા ન કરાય. મરી જાઓ ગુરુની સામે ક્યારે પરીક્ષા કરવા ન જતા, નહીં તો પતન થાય. અને ત્રીજું, સ્ત્રીની ક્યારે પરીક્ષા ન કરાય. આ લોકો સ્ત્રીની પરીક્ષા કરે. આપણો વેદ એમ કહે છે કે પુરુષનું ભાગ્ય અને સ્ત્રીનું ચરિત્ર કોઈના બાપની તાકાત નથી ઓળખવાની. અને અત્યારનો પુરુષ એમ છે કે ભાઈ તું કેટલામાં છે, ન પરીક્ષા કરાય. સ્ત્રીએ પુરુષની પરીક્ષા ન કરવી અને પુરુષે સ્ત્રીની પરીક્ષા ન કરી. જેને જેને નારીની પરીક્ષા કરી એની દશા જોઈ લો. ભર્તુહરી રાજાની કથા સાંભળી લો, ભગીરથ રાજાની કથા સાંભળી લો. વાલા એક ક્ષણમાં પિંગળાનો ત્યાગ કરી નાખ્યો, 92 લાખ માળવો છોડી અને વાલા ભેખ ધારણ કરી નાખ્યો. આ સ્ત્રીની પરીક્ષા કરાય, મા બાપની, ગુરુની, સ્ત્રીની. અને ચોથી પરીક્ષા મારા વાલા દેવની ન કરાય કે આ બાણ સિકુતર સાચી છે કે નહીં, ખોટી છે કે નહીં. મારા દીકરા મોટી દાણા હાથમાં લઈ કે ભાઈ માતા સાચી હોય તો બોલ, આમાં કેટલા દાણા છે, ફૂટી જો ત્યાં મારી નાખો. વાલા આવા પેદા ન થવા જોઈએ. દેવ સાચા છે, 33 કરોડ દેવી દેવતાનો પૂજારી છું. વાલા ભગવાનની પરીક્ષા કરવા બે, કોઈ બ્રાહ્મણની પરીક્ષા કરે, કોઈ મા બાપની પરીક્ષા કરે, કોઈ ગુરુની પરીક્ષા કરે. અને એવો અધર્મી બાળક પુરુષ હોય ને એ જ પોતાની સ્ત્રીની પરીક્ષા કરે. બાકી નારીની પરીક્ષા ન કરાય. નારી તું નારાયણી, નારાયણ સ્વયં વારંવાર જગદંબાને પ્રણામ કરે છે. એટલા માટે ભગવાન શિવે ના પાડ્યું, હે દેવી ભગવાનની પરીક્ષા ન કરાય. સ્ત્રી છે ને સંશયનું પ્રતીક છે. એ વેમીલું હોય, સ્ત્રીની વેમ ક્યારે દૂર ન થાય એને સમજાવો. શંકરે બહુ સમજાવ્યું પણ ભવાની માન્યા નહીં અને સીતાનું રૂપ લઈને રામની સામે આવ્યા. લક્ષ્મણજી ઓળખી ગયા, માં તમે આવ્યા? માં કીધું એટલે સતી સંતાઈ ગયા. જ્યારે તમારો પડદો પાસ થઈ જાય, પડદો ખુલી જાય એટલે પછી આપણે વાલા સંતાવવું જ પડે. એટલે ભવાની સંતાઈ ગયા, શિવજીની પાસે આવ્યા. શિવજીને કહ્યું કચ્છું ન પરીક્ષા લીધી ગુસાઈ, મેં કોઈ પરીક્ષા લીધી નથી. અહીં ભવાની ખોટું બોલ્યા. ભગવાન ધ્યાન લગાવી જોયું, ધરી તબ ધ્યાન ધરી શંકર દેખા. જબ ભગવાન શંકરને ધ્યાન ધરી દેખ્યું તો ભવાની સીતાનું રૂપ લીધું અને મનોમન સંકલ્પ કર્યો કે જે સ્ત્રીએ મારી માનું રૂપ ધારણ કર્યું હોય એ માને હું સ્પર્શ કરું કેવી રીતે. ત્યાગ, એક ક્ષણમાં નારીનો ત્યાગ કરી નાખ્યો. રામચરિત માનસ એમ કહે છે રામ ભગવાન એક ક્ષણમાં પોતાના રાજ્યનો ત્યાગ કરી નાખ્યો, મા બાપનો ત્યાગ કરી નાખ્યો, પરિવારનો ત્યાગ કરી નાખ્યો. રામજી સ્ત્રીનો ત્યાગ કરી નાખ્યો. જ્યારે લંકાના રણ મેદાનમાં રાવણ મરે છે ને રામ જીતે છે ત્યારે લક્ષ્મણે પૂછ્યું કે રાવણ તારે મરવાનું કારણ શું? ત્યારે મરતા મરતા રાવણ બોલ્યો કે આ રામ જીતેનું કારણ એમ છે કે રાવણ મરે એનું કારણ એમ છે કે રાવણની સાથે ભાઈ નતા અને રામની સાથે ભાઈ હતા. એ વાલા જેની સાથે ભાઈડા હોય ને યુદ્ધ જીતે અને જેની સાથે ભાઈડા ન હોય યુદ્ધ હારે હારે ને હારે. આવું રાવણ બોલ્યો મરતા મરતા. તો વાલા ભાઈડાઓને ભેગા રાખજો. જેની સાથે ભાઈ ન હોય એ માણા યુદ્ધ હારે હારે ને હારે. એટલા માટે ધ્યાન ધરી ભગવાને જોયું કે જેને મારી માનું રૂપ ધારણ કર્યું ત્યાગ કરી નાખ્યો. આકાશવાણી થઈ, જય હો શિવ, જય હો શિવ. ભવાનીએ પૂછ્યું શંકર ભગવાન આકાશવાણીમાં તમારો જય જયકાર થયો કેમ? તમે સંકલ્પ કોઈ કર્યો નથી. જો હવે શંકર ભગવાન એવું બતાવવા જાય કે મેં સતી તમારો ત્યાગ કર્યો છે તો ઘરમાં કલેશ થાય. આને ધર્મ સંકટ કહેવાય. પુરુષે સ્ત્રી આગળ સાચું બોલવું કે ખોટું બોલવું એ આ ધર્મ સંકટ થાય. એટલે શંકર ભગવાન બોલ્યા નહીં. ના આકાશવાણીની વાત બતાવી, ન સંકલ્પની વાત બતાવી અને મૌન કરી ધ્યાન ધરી અને શંકર ભગવાન કૈલાસ પર્વત પર આવી ગયા. અને શિવજી જ્યારે કૈલાસ પર્વત પર આવ્યા એટલે આંખો બંધ કરી 87,000 વર્ષની તપસ્યામાં બેઠા છે. 87,000 વર્ષની તપસ્યામાં બેઠા શિવે સતીનો ત્યાગ કર્યો. અને હવે આ સતીને બાપના ઘરે લગ્ન, આ યજ્ઞ છે ને યજ્ઞમાં જવું અને સતી ભગવાનને હે ભોળિયા જાગો. શંકર ભગવાનની આરાધના કરી અને ભગવાન તપસ્યામાંથી જાગ્યા એટલે સતીનું મોઢું ઉતરેલું જોયું. વાલા જ્યારે ભવાનીનું મોઢું ઉતરેલું જોઈ તર શંકર ભગવાને કહ્યું જો પત્નીનો સ્થાન વામ ભાગમાં હોય પણ માનું રૂપ સામે હોય તબ શંકર સન્મુખ આસન દીના. સન્મુખમાં આસન આપ્યું છે.
એ દેવી તમે બેસો, તમે મારી માં સમાન છો. કેમ? તમે સીતાનું રૂપ ધારણ કર્યું. બોલો ભવાની, તમારું મોઢું કેમ ઉતરી ગયું છે? ત્યારે ભવાનીએ કહ્યું, ભગવાન ભોળાનાથ, મારા બાપના ઘરે યજ્ઞ છે, બધા દેવતાઓ ગયા, મારે જાવું છે. શિવે એક જ પ્રશ્ન કર્યો, દેવી ઇન્વેસ્ટમેન્ટ ઇટ ઇઝ કાર્ડ, તમારી પાસે પત્રિકા આવી છે કે નહીં? આમંત્રણ પેલા પીળા ચાવળ આવતા, ચોખા આવતા, ચાવળ આવ્યા છે કે નહીં? સતીએ કહ્યું, નહીં, ચોખા નથી આવ્યા, પત્રિકા નથી આવી. શંકર ભગવાન કે આવ નહીં, આદર નહીં, નહીં નૈનલ में નહીં, તે કર તુલસી ન જાઈએ ચાહે કંચન બરસે મેં. જેના ઘરે આવકાર નથી, જેના ઘરે માન સન્માન નથી, અને ઈ માણાના ઘરે ભલે હોનાનો મેં વર્તો ને આપણા બરોબર ધૂળ કહેવાય. જેના ઘરે જઈએ અને ઈ માણસ સોફા ઉપરથી ઊભો થઈને આપણને આવો આવો નકે, આવો આવો, આપણી મારવાડી ભાષામાં આવો રા આવો રા આવો રા નકે, એટલે સમજી લેવાનું આના કરતા મર્યા બરોબર કહેવાય. એવાના ઘરે જવાય જ નહીં. અને જે માણસ જઈએ અને સામેથી ભેટી પડે અને મળવા આવે, એની આંખમાંથી બે આંસુ આવી જાય, એવા માણાના ઘરે જવાય વાલા. ઓલા વિધર્મી માણસોના ઘરે જવાથી કોઈ ફાયદો જ નથી. ભગવાને ના પાડી કે આવાના ઘરે ન જવાય. એટલે સતીએ શું કહ્યું કે પ્રભુ તમે કથામાં કયો છો 4 જગ્યાએ આમંત્રણની રાહ ન જોઈ. સાચી વાત. એક, મા બાપના ઘરે, ક્યારે પણ મા બાપના ઘરે પ્રસંગ હોય વાલા, આમંત્રણની રાહ ન જોવી, જતું જ રહેવું, ચાહે માન મળે યા ન મળે. બીજું, ગુરુદ્વારે, તમારા ગુરુનો દ્વારો હોય, વાળીનાથ ભગવાનનો દ્વારો હોય, અથવા તરફમાં હોય, પ્રસંગ થતો હોય, તમને પત્રિકા મળી હોય કે ન મળી હોય, પણ તમારો સ્વધર્મ છે કે ત્યાં જવું જોઈએ. એક મા બાપના સ્થાને, એક ગુરુના સ્થાને, એક મિત્ર સ્થાને. મિત્રના ત્યાં પ્રસંગ હોય, ભલે આવકાર મળે કે ન મળે, મિત્ર સુખમાં પાછળ રહે, દુઃખમાં રહે આગળ, એવો મિત્ર હોવો જોઈએ. એ મિત્રને ત્યાં. અને ચોથું, હરિકથા. આવી કથા થતી હોય અને સત્યનારાયણ ભગવાનની કથા હોય, ભલે મોટી કથા હોય, તમને આવકાર મળે યા ન મળે વાલા, એ કથામાં જવું ને જવું જવું. એટલે ભવાની કહ્યું, મારા બાપના ઘરે પ્રસંગ છે, મને આવકાર મળે કે ન મળે. તમે કહ્યું મા બાપના ઘરે જવું. ભગવાને કહ્યું કે હા, પણ અભિમાન બાપના ઘરે ન જવાય. કોઈ નિર્મળ બાપ હોય, ભૂલી ગયો હોય, એના ઘરે જવાય, પણ અભિમાની આઈશ થમકીન ઈગો પાવરમાં રહે, હું કઈક છું, એવાના ઘરે ન જવાય. ભગવાને ના પાડી દીધી, પણ ભવાની માન્યા નહીં. અહીં પણ ભવાની પતિનું માન્યા નહીં. માગણ છોરું ને મહીપતિ ચોથી ઘરની નાર. આ તો ઘરમાં ન હોય તોય કે લાવ લાવ ને લાવ માગવા આવે. બાળક, છોકરો અને સ્ત્રી ભલે વ્યાજે પૈસા લાવવા, પણ ઘરવાળી માગે કે મારે આ હોનાનું રામનામી કરાવી છે, કંઠી કરાવી છે, બંગડી લાવવી છે. આપણે ભલે ઉછીના આપણે વ્યાજે ચડવું જોઈએ, પણ આપણે એના કરવા, એને પૂરું કરવું જ પડે. અત્યારે સગાઈ કરવા જાય એટલે દેખાડો કરવા માટે બહુ બહારનું લાવી બધું વ્યાજ માથે હોય. ગાડી, બંગલા, ખેતર, વાડી બધું વ્યાજ માથે હોય. અને પછી નવા પરણ્યા હોઈએ, 12 મહિના રોજ દર રવિવારે હોટલોમાં જમવાનું, ફરવાનું, હરવાનું. આખું બિચારા ભાઈની દશા તો બેને જોઈ જ ન હોય. અને ઓલે પૈસા વ્યાજે લાવીને ફેરવી દીધા હોય. અને 1 વર્ષ પૂરું થાય અને શું કહેવાય, એનિવર્સરી આવે ને, ત્યારે બિચારા ઘરવાળાને કોઈ ગિફ્ટ દેવાની વસ્તુ રહે નહીં. પણ રે શું, બધું બાપડાને વ્યાજે ચડી ગયું હોય. હવે એનિવર્સરી માલે શું, ત્યારે છેલ્લે ડિવોર્સના કાગળ લઈને આવે કે હવે આનામાં હસ્તે છે રે, સહી કરી દે. વિચાર કરો, આવી દશા. એટલે છૂટાછેડા આવ્યા, નકા આપણા ભારતમાં છૂટાછેડા નતા. આવી દશા થઈ ગઈ, એકબીજાની સ્થિતિ નથી જાણતા. એટલે ભવાની માન્યા નહીં. શિવે કહ્યું, પોતાના 2 ગણોને બોલાવ્યા, શૃંગીને ભૃંગીને કહ્યું, જાઓ ભવાનીની સાથે જાઓ. હવે એમનો જીવ ઉપડ્યો છે, પોતે રહેશે નહીં. અને હવે ભવાની રેવાના નથી. ભગવાન એવું મનોમન વિચારી ગયા હતા. અને ભવાની ને શૃંગી ને ભૃંગી સાથે દક્ષના યજ્ઞમાં આવ્યા છે. જ્યારે યજ્ઞમાં આવ્યા, મિલી સખી હસી મુખ પાઈ. સખીઓ મળી હસતી હસતી. સખીઓ પેલું મેણું માર્યું. વગર બોલાવે મહેમાન આવ્યા, એ મરી જાઓ. આવું કે એટલે ધૂળ ભેગા જમીન માગ દે એટલો માગ દેવાય. તોય સતીને થયું કે મારી સખીઓ છે, મારી મજાક કરી. અરે બાપ મળ્યો. બાપે દીકરીને જોઈને માથું ફેરવી નાખ્યું. બાપ આટલો અભિમાની, પોતાની દીકરીને જોઈ. નહીં તો દીકરી મારી લાડકબાઈ, લક્ષ્મીનો અવતાર. દીકરી તો બાપ માટે શું ન કરી શકે, બધું કરે. પણ દીકરીને જોઈ બાપે મોઢું ફેરવી નાખ્યું. આગળ ગઈ, મિલી માતા સરિતા સમાઈ. આગળ ગઈ એટલે માં મળી. સાઈડમાં લઈને માએ કીધું, દીકરી કેમ મરવા આવી છે? જો માએ સલાહ આપી, માની આંખમાંથી આંસુ આવી ગઈ. અને માએ કહ્યું, દીકરી તું મરવા કેમ આવી? તો કે કેમ, તને આમંત્રણ નથી, કાગળ નથી, તારા બાપનો સ્વભાવ તને ખબર છે, 1 કોડીનો છે, અને તું કેમ આવી? દીકરીએ કહ્યું, બાપના ઘરે આવવા મારે થોડી આમંત્રણની રાહ જોવાય?
માએ બહુ સમજાવી, પણ જ્યારે કાળ કૂકવા કરતો ને ત્યારે માનું ન સાંભળો, ગુરુનું ન સાંભળો ને પતિનું ન સાંભળો. આ આત્મહત્યા કરવાના વિચારો ત્યારે આવે. તમે કોઈનું ન સાંભળો ને ત્યારે આત્મહત્યા કરવાના વિચારો આવે. તમે ન કરવાના કર્મ કરો એટલે તમારે નહેરમાં પડવું પડે, નદીમાં પડવું પડે, ગળે ફાંસો ખાવો પડે, દવા પીવી પડે. બાકી તમારા ગુરુ મોળા ન હોય અને ગુરુ મજબૂત હોય તો તમારે ક્યારે આત્મહત્યા ન કરવી. ગુરુ તો પાવરફુલ હોવા જોઈએ. તમે જાઓ એમના ચરણે અને ધીસ માય ઇઝ ઓર્ડર, ઈ જ પ્રશ્ન તમે એકવાર પ્રશ્ન કરો તમને રસ્તો બતાવી દે ગુરુ. અત્યારે તો ગુરુ કેવા થઈ ગયા, ચેલા ગોતે હારા પૈસા વાળા. બસ એમના ખીચા ભરો અને એમને મજા કરાવો. 10 ની નોટ ગરીબ મેલે એના હામો ન માળે, ઓલો 500 ની નોટ મૂકે એની હામો હાથ વખત બાળે. હા હા ચા પાણી પીવા આવજો. એવા ગુરુને દૂરથી પ્રણામ કરો વાલા. એવાના પીઢીએ ન ચડાય. 10 ની કદર કરે ને એવાને કરવાનું. હું રોજ નાના માણસને કદર કરવા વાળો માણસ તો નાનો મને પ્રિય લાગે. એટલા માટે તો હું સતત ભગવાનને એમ કહું, પ્રભુ મને મોટા માણસો ના આપતો, નાના માણસો જ આપજે. કેમ કે એના દુઃખમય ભાગ રહે અને એમની સેવાય થાય અને એમના આશીર્વાદ મળે. 1000 કામ ઓલા કરો ન મળે ને એક ગરીબની દુઆ મળી ગઈ ને તમારો બેડો પાર થઈ ગયો વાલા. પણ જો એક ગરીબની બદ દુઆ મળી ગઈ, સમજી લેવાનું હાથ પેઢીનું પતન થઈ જાય. તમને કોઈ તારવા વાળું ન મળે. માએ સમજાવી, દીકરી માની નહીં. યજ્ઞમાં ગઈ, બધા ઋષિઓ સ્વાહાકાર કરી રહ્યા છે. ચારે દિશાઓમાં જઈને જોયું વાલા, બધાય દેવતાઓનું સ્થાપન જોયું પણ પોતાના પતિનું સ્થાપન ન જોયું. અને સતીને ક્રોધ થયો, ભાન આવ્યું. ભાઈ જ્યારે એ યજ્ઞમાં ગઈ સતીને ભાન થયું, ઓહો મારા પતિને આટલી મને સમજાવી તોય હું અપમાનિત થવા આવી. યજ્ઞની 3 મેખલા, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. ત્રીજી મેખલાની ઉપર જે લાલ કપડું ફીટ છે ને એને યોની કહેવાય. એ યોનીના માતાજીના 2 ચરણ છે. ત્યાં માં ભવાની ઉભા રહ્યા અને કહ્યું, હે સભાજનો સાંભળો, સુનવું સભાસદ શંકર નિંદા. એ સભાજનો સાંભળો, તમે બધાએ શંકરનો દ્રોહ કર્યો છે. જેને શંકરની નિંદા કરી, જેને શંકર વિશે અભદ્ર બોલ્યા, જેને ભોળાનાથની નિંદા સાંભળી, એને મરવાની તૈયારી રાખવાનું. એ સભાજનો, જો તમારે જીવ બચાવવો જીવ લઈને ભાગી જાઓ, નહીં તો હમણાં કાળજોર પેદા થવાનો છે. તમારા યજ્ઞનો નાશ થઈ જશે અને મારો ભોળોનાથ તમને કોઈને છોડશે નહીં. આટલું બોલી અને ભવાનીએ પોતાના જમણા ચરણમાંથી દવા અગ્નિ પ્રગટ કરી. અગ્નિ ચાલુ થઈ અને અગ્નિ ચાલુ થઈ શ્રીંગીને ભૃંગીને થયું, એ માં બળે, માં બળે. એટલે શ્રીંગીને થયું, એ ભૃંગી તું ભોળાનાથને આમંત્રણ આલ. અને શ્રીંગીએ જઈ કેટલાય બ્રાહ્મણોની દાઢી કાપી નાખી, કોઈની મૂછ કાપી નાખી, કોઈની જટા કાપી નાખી અને કેટલાય પ્રકારના યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. પાણી રેડી અને અગ્નિને બુજાવવામાં આવી. પૂજાની સામગ્રી ભંગ કરી નાખી અને ભૃંગીએ જઈ અને ભગવાન ભોળાનાથને કહ્યું, હે ભોળાનાથ, ભવાની હુમાઈ ગયા, જળે છે. આટલા શબ્દો સાંભળી શંકરે જટા ખોલી અને શિલા ઉપર જટા પછાડી. એમાં એક વીરભદ્ર પેદા થયો. જેનું નામ પડ્યું કાલ ભૈરવ. અને બોલી કાલ ભૈરવ ભગવાન કી. વીરભદ્ર અને કાલ ભૈરવ પ્રગટ થયા. ખડગ લઈ અને દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આવ્યા. પાછળના પાછો શિવજી ત્રિશૂળ લઈને આવ્યા અને એ વીરભદ્રે દક્ષ પ્રજાપતિનું માથું કાપી અને યજ્ઞમાં હોમી નાખ્યો. સ્વાહા. યજ્ઞની કરી નાખી પૂર્ણાહુતિ. કેટલાને મારી નાખ્યા, કૂટી નાખ્યા, યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. દેવતાઓ પુકારવા લાગ્યા. જે ઓલા પોચા હતા ને એ તો બધા ખૂણો લઈને રહી ગયા કે બચવાની બારી તો આપો. આવો યજ્ઞનો વિધ્વંસ થઈ ગયો. ભગવાન શિવજી આવ્યા. બધા દેવતાઓ ભગવાન ભોળાનાથની સ્તુતિ કરવા લાગ્યા, ભોળાના પગે પડવા લાગ્યા. એ અગ્નિમાં સ્નાન કરેલી માં ભવાનીનું એ સબ લઈ અને ભગવાન ભોળાનાથ તાંડવ નૃત્ય કરવા લાગ્યા. તાંડવ કેવું થયું વાલા સાંભળજો. જટા કટા યશંભ્રમમ બ્રહ્મણ્ય નીલ નિર્જની વિલોલવી ચિવલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 વલમ લલાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણી મમ. જટા કટા યશંભ્રમમ બ્રહ્મણ્ય નીલ નિર્જની વિલોલવી ચિવલ્લરી વિરાજમાન મૂર્ધની ડમટ 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 ડમર નિનાટ ડમર વયમ ચકાર ચુંડ તાંડવમ તનોતના શિવમ શિવ ધરા ધરેન્દ્ર નંદલી વિલાસ બંધુ બંધુ રસ પુરત તરંગ સંતતે પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ઘોરણી નિરુદ્ધ બુર્ધ રાબરી ક્વચિત દિગંબર રસ્તતે મનો વિનોદ વસ્તુને પ્રચંડ દંડ બાહુ ચંડ યોગનેન્દ્ર ભૈરવી ભુજંગ કેશ કુંડલાની કંડલા મનોહરી દિગંધ કામ ક્રોધ દેત સુરકાલ મર્દની નમસ્તુ માત હિંગળાજ
નિર્મળા નિરંજની. ચારે દિશાઓમાં ભગવાન તાંડવનું નૃત્ય કરવા લાગ્યા. ધાંધીલાંગ ધાંધીલાંગ, આખી ચારે દિશાઓ વીજળી ખકડે, આકાશ ડોલવા લાગ્યું, પાતાળ હળવા લાગ્યું અને દેવતાઓ ભોળાનાથની સ્તુતિ કરે છે. હે મહાદેવ, તમારો ક્રોધ શાંત કરો. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. ગંભીરના ન મૃદંગવા ધબકે ઉર બ્રહ્માંડમાં. ચિત બ્રહ્મ જ્યોતિ લલાટમાં. નટરાજ રાજ નમો નમઃ. હે નટરાજ, સતસૃષ્ટિ તાંડવ કરવા વાળા હે ભગવાન શિવ, તમારા ક્રોધને શાંત કરો. આમ બધા દેવતાઓ મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા, મહાદેવનું ભજન કરવા લાગ્યા. તોય શિવનો ક્રોધ વાલા શાંત ન થાય. હવે આ ક્રોધને શાંત કરવો કેવી રીતે? એ શાંત કરવા માટે કરી ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર ચડાવ્યું અને એ સબના આકાશ મધ્યમાં ફેંકવામાં આવ્યું અને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડ્યું અને એ ચક્ર વડે માતાજીના ટુકડા થયા, 52 ટુકડા થયા. અને એ ટુકડાની અંદર જ્યાં હૃદય પડ્યું, સુંદામાં ધડ પૂજાય, શ્રીયંત્ર અંબાજીમાં પૂજાય, કાળ પાવાગઢમાં એટલે કાળકા નામ પડ્યું, ચોટીલામાં, ઊંચા કોટડામાં, એમ દરેક જગ્યાએ પડ્યું. ભારતમાં એક 52નું ટુકડું જે માતાજીનું ગુપ્તાંગ છે ને, ગુવાહાટીમાં પડ્યું, જેને કામાખ્યા તરીકે પૂજાય. એવા 52 ટુકડા થયા અને ભારત દેશમાં 51 શક્તિપીઠો થઈ. એક જ શક્તિપીઠ ભારત પાકિસ્તાનમાં છે, જે હિંગળાજ તરીકે બિલચિસ્તાનમાં પૂજાય છે. એવી 51 શક્તિપીઠો થઈ અને માનો જય જયકાર થયો, જગદંબાનો જય જયકાર થયો અને ભગવાનને ક્રોધ શાંત થયો. દેવતાઓ સ્તુતિ કરી, પ્રભુ હવે ભવાની તો રહ્યા નથી, પણ જે યજ્ઞ કરવા વાળા યજમાનને સજીવન કરો, નહીં તો કળિયુગમાં કોઈ યજ્ઞ નહીં કરાવે. ભગવાને કહ્યું, આ દક્ષ પ્રજાપતિને જો સજીવન કરવું તો હવે અહીંથી બહાર જાઓ, જેનું માથું પહેલા મળે માથું લઈ આવો. એટલે બ્રહ્માને વિષ્ણુ ગયા, એટલે બકરો મળ્યો અને એ બકરાનું માથું કાપીને લઈ આવ્યા. એટલે કહેવાય બલીનો બકરો. વર ઘોડો હોય ને, રાજા ઘોડા ઉપર પરણવા માટે વરરાજા ઘોડા માથે ચડીને જાય, હાથમાં દાળ રહે, એટલે આપણે નીકળ્યા છું, બલીનો બકરો જાય છે. હે, એ બલીનો બકરો કરવા માટે બકરીનું માથું લઈને આવ્યા. અને પહેલું ઓપરેશન ભારતમાં થયું હોય તો શંકર ભગવાને કર્યું, સર્જરી. અત્યારે લોકો ડોક્ટરો કોઈ કિડનીનું, હૃદયનું, ફેફસાનું, કોઈ પથરીનું ઓપરેશન કરવામાં નવાઈ શું છે? આ ગળાનું ઓપરેશન પહેલું કર્યું હોય તો ભગવાન ભોળાનાથે કર્યું. દક્ષ પ્રજાપતિને બકરાનું માથું જોઈન્ટ કરી અને દક્ષ પ્રજાપતિને સજીવન કરી અને યજ્ઞમાં રુદ્રના ભાગરૂપી ભાગ આપ્યો. અને દક્ષ પ્રજાપતિનો જય જયકાર થયો. દક્ષે કહ્યું, હે ભગવાન, વળીને હું ક્યારે શિવની નિંદા નહીં કરું. શિવ પૂજા વિના વિપ્ર, વિપ્ર પૂજા વિના નર, નર પૂજા વિના નારી, યસ્ય નરકો ધનાગમ. હું વળીને ક્યારે શિવની નિંદા નહીં કરું અને શિવની જે નિંદા કરશે ને એ ઘોર નરકમાં પડશે. એનું ભગવાન ક્યારે કલ્યાણ નહીં કરે. એટલે
આજની સતી ચરિત્રની કથા હે બાણ સિગુતરમાં કોઈને મળતો હોય તો અમારી આ બાણ સિગુતરમાંના ચરણોમાં આજની કથા શ્રી કૃષ્ણ અર્પણ મસ્તુ. બોલીએ સિગોતર માત કી. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ થોડી વાર બેસો, આપણે કથાની આરતી કરવાની છે. ચા પીઓ ખાલી ના ભાઈ, તાળીઓના હાથથી વધાવો, પહેલા વધાવો. આ કથા નિમિત્તે ભુવાજી 2 ગાડી 4 ગૌશાળામાં અર્પણ કરે છે. વાહ વાહ, જય હો. બોલીએ ગૌ માત કી. કોઈને દાન આપવું હોય, બ્રાહ્મણોને આપવું હોય, ગાયોને આપવું તો આપી શકો છો. થોડી વાર બેસજો, પ્રસાદી આવે છે અને આરતી કરવાની છે. અહીં નીચે હા, મહાપ્રસાદ લઈ દેજો અને આરતીની ભૂદેવો તૈયારી રાખજો. બસ બધાએ થોડી વાર પોતાના આસન ઉપર બેસતા રહેજો, હલતા નહીં. એક કી શાંતિથી કથા સાંભળી છે એની એનર્જી રહેવા દેજો. ઓહો, ટાઈમ ખૂબ થઈ ગયો. પોતાની ભાઈ, આ કથા નિમિત્તે અમને ભૂદેવોને 1500 રૂપિયા રૂપસિંહજી આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના નાદથી વધાવો. खूब खूब पंछी पीने से न घटे सरिता नीर, धर्म किया धन न घटे साय करे रघुवीर। काशी में वावेलो कन्या ने आपेलो, ब्राह्मण ने दीधेलू अने दीकरी ने दीधेलू, वाला क्यारे निष्फल न जाए। उदार हाथी आपो तो भगवान तमने क्या उभो रहेशे। वाला पुण्य आडू आवशे, बाकी कई आडू आववानुं नथी। एटले धर्म में ढीला रहता नहीं, वाला धर्म करता रहेजो। अने जेने धर्म करता शीखी गया एनो बेड़ो पार छे। वाला जय हो। बाबूभाई लालाभाई 500 रुपया अमने भूदेवो ने बुरशी दक्षिणा आपे छे। खूब खूब धन्यवाद, आनंद, साधुवाद। भगवान तमने सुखी राखे अने मां बाण तमारी रक्षा करे। खूब खूब आनंद। अने एवी मां ने स्तुति करीने जाजो। 12 महीनामां एवी 9 दाडानी देवी भागवत गोठवीए, 9 दाड़ा आनंद कराईए। एम अलग अलग कथाओ थी। बरोबर ने?
जय हो। बुआजी ने दीकरी 100 रुपया अमने भूदेवोने आप्या छे, धन्यवाद, ताळीओथी वधाવો। जय हो। हाँ, आ जगदंबा ने जो देवानी इच्छा थाय એટલે મને એવું થયું કે આપણી કથા ઉગી ગઈ, પાકી ગઈ। जय हो। चालू करो। जय हो। 200 रुपया अमने दीकरी आपे छे, ताळीओ नाती वधाવો। जय हो। चलो आरती प्रकट करजो वाला। गोपजी आपे छे 100 रुपया अमने भूदेवोने, खूब खूब ताळीओ नाती वधावजो। जय हो। गीताबेन आपे छे 100 रुपया अमने भूदेवोने, खूब खूब अभिनंदन, आनंद करो। रत्नेश्वरी बुआजी उभा थई माताजीना फोटाने आरती उतारवानी छे, बधा भावथी नादथी। हाँ, जय हो। 100 रुपया अमने भूदेवोने भेट आपे छे, અહીં માતાજીના ફોટાને, બરોબર। બધા આસન ઉપર ઉભા થઈ જજો, આરતી થાય છે એટલા માટે બધાએ પોતાના આસન ઉપર। ઓમ જય અંબે ગૌરી मैया जय श्यामा गौरी, मैया जय मंगल करनी, तुम को निस दिन ध्यावद, मैया जी को पल पल ध्यावद, हर ब्रह्मा शिवरी। ओम जय अंबे गौरी मैया मांग सिंदूर विराजत, टीको मृग मद को, मैया टीको मृग मद को, उज्ज्वल से दो नयना, उज्ज्वल से दो नयना, चंद्र वदननी को। ओम जय अंबे गौरी मैया के हरिवाहन राजत, खड्ग खप्रधारी, मैया खड्ग खप्रधारी, सुर नर मुनि जन सेवत, सुर नर मुनि जन सेवत, तिनके दुख हारी। ओम जय अंबे गौरी मैया कान में कुंडल शोभित, नासाग्रज मोती, मैया नासाग्रज मोती, कोटिक चंद्र दिवाकर, कोटिक चंद्र दिवाकर, शमराजत ज्योति। ओम जय अंबे गौरी मैया कनक समान कलेवर, रक्तांबर राजे, मैया रक्तांबर राजे, रक्त पुष्पगल माला, रक्त पुष्पगल माला, कंठन पर साजे। ओम जय अंबे गौरी मैया शुंभ निशुंभ विदारे, महिषासुर धाते, मैया महिषासुर गाते, धूम्र विलोचन नयना, धूम्र विलोचन नयना, निश दिन मद माते। ओम जय अंबे गौरी मैया चांड मुंड सुहारे, सोनित बिजहारे, मैया सोनित बिजहारे, मधु के डबदौ मारे, मधु के डबदौ मारे, भयहीन कारी। ओम जय अंबे गौरी माँ तुम ब्रह्माणी, तुम रुद्राणी, तुम कमला रानी, मैया
તુમ કમલા રાની અગમ નિગમ ને બખાને અગમ નિગમ ને બખાને તુમ શિવ પટરાની ઓમ જય અંબે ગૌરી માં 64 યોગિની ગાવત નૃત્ય કરત ભેરુ મૈયા નૃત્ય કરત ભૈરુ બાજત તાલ મૃદંગા બાજત તાલ મૃદંગા ઓર બાજત ડમરુ ઓમ જય અંબે ગૌરી માં 4 ભુજાયતિ શોભિત વર મુદ્રાધારી મૈયા વર મુદ્રાધારી નર નારી ના રૂપે નર નારી ના રૂપે સેવત નર નારી ઓમ જય અંબે ગૌરી माँ तुम ही जग की माता तुम ही हो भरता मैया तुम ही हो भरता भक्तन के दुख हरता भक्तन के दुख हरता तो सुख संपत्ति करता ओम जय अंबे गौरी माँ कंचन थाल बिराजत यगर कपूर बादे मैया अगर कपूर बाते श्रीमाल के तुम्हें राजत भिन्नमाल क्षेत्र में राजत कोटि रतन जो दे ओम जय अंबे गौरी माँ बाण सी गोतर मानी आरती जय कोई नर गासे प्रभु जय भावे गासे कहत शिवानंद स्वामी रटत भोलानंद स्वामी तो सुख संपत्ति धासे हर कैलास जासे एनु मासी गोतर दुख हरसे ओम जय अंबे गौरे कर्पूर कौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम पुंडरीकाक्षो मंगलायस्तनो हरि सर्वमंगल मंगले शिवे सर्वसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते जलेनास्तुतले कर्णम प्रदक्षिणाभिवंदनम आत्मचक्षुर्भिवंदनम बुआजीने आत्मा आरती आपी दो फूलती चारे दिशाओं आरती आपी दो ओम अग्नि देवता वातो देवता सूर्यो देवता चंद्रमा देवता वसवो देवता रुद्रा देवता द्वितीयो देवता मरुतो देवता विश्वेभि देवाभिवंदनम आत्मचक्षुर्भिवंदनम माना चरणों में पुष्प मूकी दो आरती आप्या पछी पहली आरती भुआजी लई लेवानी तन मन अने धन थी आरती लई लेजो माना चरणों में तन अर्पण करवानुं मन अर्पण करवानुं अने खीचामांथी धन अर्पण करवानुं हे मां तेरा तुझको अर्पण क्या लागे मेरा ये सब तेरा है और तेरा तुझको अर्पण बे हाथ जोड़ी भगवती ने आपणे स्तुति करीशुं कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना प्रकृति स्वभावात् करोमि हृदयं सकलं परस्मै नारायणायेति समर्पयामि करचरण कृतं वा कायजं कर्मजं वा स्वर्णनयजं वा मानसं वा पराधं विहितं वा सर्वमेतत्क्षमस्वं जय जय करुणाधिपते श्री महादेव शंभो बधा बेसी जाओ अने बधाय आरती लई लेजो त्वमेव माता च पिता त्वमेव बन्धो च सखा त्वमेव विद्या द्रविणां त्वमेव शर्वं मम देव त्वमेव शर्वं मम देव
કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યત્મના મા પ્રકૃતે સ્વભાવાત કરોમિ હૃદયં શકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. બોલીએ શ્રી બાણસી ગોતર मात की जय. देखो मेरी मावड़ियों मेरे पे राजी हो रही है. जिगर बेन फई जेबर बेन फई 500 रुपया अमने भुदेवो ने आपे छे. ताळीओ नाती फईन वधाओ. वारे वाह લીલી વાડી રાખે ખમાન મજા રહે હે હસતા રમતા રહેજો એવા આપણા આશીર્વાદ. જય હો. વાહ વાહ 100 रुपया अमने भेट पूजा आवे छे. खूब खूब साधुवाद. તાળીઓના નાદથી વધાવતા રહેજો. હા, આ બધું અમૃત ધારા થઈ રહી છે તમારી ઉપર. જ્યારે તમને દિલ ખોલીને આપવાનું ક્યારે જીવ થાય ખબર? તમે દિલ ખોલીને કથા સાંભળી છે એટલે. આ કંઈક તમારા દેવીના શબ્દો તમારા કાને પડ્યા છે. બાકી તો પૈસા તો લૂંટારા લૂંટી જાય. આ કે કરમ મેં કૂટાઈ જાશો મુઆ પછી ભૂત થાશો રે સમજણ વિના. 84 ના ફેરા કાશો યમના તો માર ખાશો રે સમજણ વિના. માખીએ મદ ભેગું કીધું ન ખાધું ન ખાવા દીધું. હે મરણતા સામે સીધું માગ્યું રે સમજણ વિના. કરમે કૂટાઈ જાશો 84 ના ફેરા ખાશો રે સમજણ વિના. ખોટા કર્મ કરવાના, ઈ કર્મમાં કૂટાવાનું, 84 ના ફેરા ખાવાના, ફરી ફરી માના ગર્ભમાં રહેવાનું, ફરી ફરી આ મળમૂત્રમાં આવવાનું. આના કરતા વાલા એક ધક્કે કામ કરી જવાનું. આપણી માયાને આપણે વાપરીને વટ પાડીને જવાનું. આમાં મોળા રહેતા નહીં. અને આમાં મોળા રહ્યા સમજવાનું. પછી ગધેડાનું કૂતરાનું મંદાડાનો અવતાર ભોગવવા તૈયાર રહી જાય. ભુવાજીને માસી 200 રૂપિયા આપે છે. તાળીઓ નાથી વધાવો. કાકો કાકી મામો માસી ભુવો ભુવાડા આ વરસતા રહેજો વાલા.